તો સાંભળી લ્યો એ ભાઈ, કાન ખોલીને નવરી બજારો. તમે જે ઓટલા તોડો છો ને, બધાને નથી કહેતો, લાગુ પડે ને કહું છું. કોને લાગુ પડે ને એ પણ કહું છું કે યુટ્યુબ કઈ વસ્તુ છે, યુટ્યુબની અંદરથી મળે છે કેટલું. હું જે શીખવાડું છું ને એવું કહું છું ને કે ભાઈ લાખો રૂપિયા મળે છે, તો ઘણા બધાને એવું લાગતું હશે કે એમાં કંઈ લાખો રૂપિયા હોય, કોણ આપે, કેવી રીતે આપે. તો એ બતાવવા માટે થઈને આવ્યો છું. અને તમે જે ખરાબ કોમેન્ટ કરો છો, જે પણ નવરા છે ઓટલા તોડ, આખો દિવસ કમાવું ધમાવું છે નહીં, અને કોઈ બિચારા યુવાધન આજના વિડીયો બનાવવા નીકળે હાથમાં કેમેરો લઈને, એના પરિવાર સુધી તમે પહોંચી જાઓ છો. તેના પરિવારને એવું કહો છો કે તમારો છોકરો કે તમારી છોકરી ગાંડા થઈ ગયા છે, એને બતાવવા માટે થઈને લઈ આવ્યો છું. ક્યાં લઈને આવ્યો છું જુઓ આપ. તમે બોટ પહેલાં જોઈ લ્યો, યુટ્યુબનો લોગો લાગ્યો છે એની આગળ રમેશ બકોત્રા, www.youtube.com, રમેશ બકોત્રા ફાર્મ. ફાર્મ એટલે ફાર્મ હાઉસ હો મારો ભાઈ. યુટ્યુબના પૈસાથી જમીન લીધી છે. કોણે લીધી છે ને એ રમેશભાઈનું નામ તો તમે જોઈ લીધું, પણ આપણે બોલાવીએ. રમેશભાઈ આવો, તમારું સ્વાગત છે. કેમ છે ભાઈ? મજામાં? એકદમ મજામાં. તમે કિંમતી સમય આપીને આવ્યા ઇન્ટરવ્યૂ માટે, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો આખો પરિચય આપણે લેશું અંદર બેસીને, પણ બે શબ્દ શરૂઆતની અંદર આવા જે નવરી બજારના છે ને, ઘણા બધા યુટ્યુબરની પાછળ પડી ગયા છે, એને થોડુંક તમે હવે ભાઈ આપણી હાવ સરળ ભાષામાં કહું ને તો યુટ્યુબ સોશિયલ મીડિયાને અમુક ડીંડિયા ડફ સમજે છે. આ સોશિયલ મીડિયાને આપણે થોડોક આપણી સાદી ભાષાને ઉપયોગ કર્યો તો ડીંડિયા ડફ સમજે છે, પણ એવી વસ્તુ નથી ભાઈ. જો આની અંદર તમે પરફેક્ટ તૈયારી સાથે આવો ને તો તમારી આખી લાઈફ ચેન્જ કરી શકે છે. જેવી રીતે મારી થઈ આખી લાઈફ ચેન્જ કરી શકે. આપણે હમણાં વાત કરીએ કે આપણે એક દી ઝીરો હતા, તો આ જી અટાણે આપણે જે જગ્યાએ ઊભા છે એ યુટ્યુબ થકી જ છે. ના ના, તમારી સાથે બધી વાત કરવી છે, બધી ડિટેલિંગ જાણવી છે અમારે કે ભાઈ આટલી સફળતા તમે ક્યારે શરૂઆત કરી હતી, કઈ રીતે મેળવી, કઈ ચેનલ છે તમારી, કેવી રીતના તમારી લાઈફસ્ટાઈલ છે, કેટલું ભણેલા છો, બધું જોવા માટે થઈને વિડીયોની અંદર બન્યા રહેજો. અને આ વિડીયોની અંદર બધું જ આખો વિડીયો તમે જોજો, તમને પરફેક્ટ જાણકારી મળશે કે સોશિયલ મીડિયાનો પાવર શું છે, યુટ્યુબ પાવર. અને રમેશભાઈ ખાસ નવા યુટ્યુબરને ટિપ્સ પણ આપશે કે તમારે આગળ વધવું હોય તો કઈ રીતે. હું તો આપું છું, પણ મારાથી પણ જૂના, કેમ કે મેં શરૂઆત કરીને એ સમયે લગભગ રમેશભાઈને આ સબસ્ક્રાઈબર લાખોની અંદર થઈ ગયા હતા. ગોલ્ડન પ્લે બટન એનું આવી ગયું હતું, એટલે ખૂબ જૂના છે. તો બન્યા રહેજો, ખૂબ મજા આવશે. જઈએ અંદર રમેશભાઈના ફાર્મ હાઉસમાં, બેઠક કરીએ અને બધી વાતો આપણે કરીએ. અને ખાસ આ વિડીયો શેર કરી દેજો એ બધાને કે જે યુટ્યુબને નવરી બજારો કહે છે, યુટ્યુબરને જે આ ખરાબ કોમેન્ટો કરે છે એને તો લાગુ જ પડે છે, એટલે કીધું પણ એને જ છે. તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. જઈએ આપણે રમેશભાઈના ફાર્મ હાઉસમાં અને આગળની વાતો કરીએ ત્યાં. આપણે ફોર્ચ્યુનર લઈ શકીએ એટલા પૈસા પણ આપણી પાસે ભેગા થઈ ગયા હતા. અને બીજી આપણે જે જગ્યાએ બેઠા છે એ ફાર્મ જ આખું યુટ્યુબના પૈસાનું છે. વધુમાં વધુ ઇન્વેસ્ટ આપણે આમાં કર્યું છે ફાર્મમાં. એક વિડીયોમાંથી મને પરફેક્ટ હું મારી લાઈફ ટાઈમ ઇન્કમ પણ નથી જોતો, પણ એપ્રોક્સ કહી દઉં. એ જોઈને હું સ્ક્રીનશોટ નાખી દે, પણ એપ્રોક્સ લગભગ જે વાયરલ વિડીયો છે ને એની 18, અને આખી ચેનલની વાત કરીએ તો એપ્રોક્સ. મારું તો એવું કહેવું છે કે તમે જે વસ્તુના 500 વિડીયો બનાવી શકો ને એવી ચેનલ ચાલુ કરજો. અને એક બીજી ટિપ્સ, મોબાઈલ ભલે થોડોક નબળો હોય તમારી પાસે, પણ આયરે અટાણે ઘણી બધી કંપનીના ઈ ફોન આપણે મેં હમણાં જ iPhone 16 Pro Max બુક કર્યો. અને ખરાબ કમેન્ટ કરવા વાળા સોશિયલ મીડિયામાં જ છે એવું નથી. આપણો ગમે કુટુંબ, પરિવાર કે આપણું ગામ, આપણો પાડો હોય. તો સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, જે રીતે મેં તમને બતાવ્યું કે ભાઈ યુટ્યુબના પૈસાથી જમીન લીધી, તો આપણે રમેશભાઈ બકોત્રાને ફૂલ ડિટેલ પૂછશું. સૌપ્રથમ તો રમેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને અમારા ખૂબ ખૂબ આભાર કે મિત્રોને તમારો પરિચય આપો. પરિચયની વાત કરું ને મિત્રો, તો અમારું ગામ લુસાડા આહિર, જે જુનાગઢ જિલ્લા વંથલી તાલુકાનું ગામ છે. અને ત્યાં લગભગ એપ્રોક્સ 25 વર્ષ પહેલાં અમારા આખો પરિવાર લુસાડા ગામમાં મજૂરી કરતો હતો. અને પછી ત્યાંથી ગામમાં જ મજૂરી કરવી, અને જમીન હતી નહીં. જમીન તો વહેલા વખતમાં દેવાઈ ગઈ હતી, દાદાના વખતમાં. એટલે પછી પપ્પાને એમ થયું કે રાજકોટ વયા જાય. પછી એ ટાઈમમાં બીજા પાસેથી 200 રૂપિયા લઈને રાજકોટ વયા ગયા હતા. ટૂંકમાં એ રીતનું આપણું પરિસ્થિતિ હતી પહેલાં. બરાબર. અને એમાંથી પછી તમે લાઈન પકડીને અત્યારે તો આપણે આગળ વાત કરીએ કેટલું રેવન્યુ છે ભાઈનું બધું. તો રમેશભાઈ, તમે શરૂઆત ક્યારે કરી યુટ્યુબ ચેનલની, અને તમને આઈડિયા ક્યાંથી આવ્યો ટૂંકમાં કે આ ઓનલાઈન આવી અર્નિંગ થાય છે?
ઈ એકદમ એટ્રેક્ટિવ વાત છે, એની થોડી ડિટેલથી વાત કરીએ. પછી ભાઈ અમે આપણે સ્કૂલ બેગ બનાવવાનું કામ કરતા, આપણે જે ભણવાના સ્કૂલ બેગ આવે ને, તો ઈ કરતા કરતા આપણે ઇન્ટરનેટ વાળો ફોન આવ્યો પેલા, નોકિયા 6600 આવતો, તમને યાદ હોય તો નોકિયા 6600 ખબર, કીપેડ વાળો પણ. હા, ઈ આખો ઓલો ટૂંકમાં સૌથી ટ્રેન્ડિંગ ફોન નોકિયા 6600. તો આપણી પાસે નોકિયા 6600 આવ્યો ને, તો એની અંદર ગૂગલ હતું. તો ગૂગલ આપણે બહુ એટ્રેક્ટિવ લાગતું કે ગૂગલ ની અંદર જે વસ્તુ લખીએ એ આવે. દાખલા તરીકે રાજકોટ લખતા તો રાજકોટ આવે, રાજકોટ આજી ડેમ. તો હું આમાં તો ગૂગલ તો એવું છે કે જે આપણે પૂછીએ એનો જવાબ આપે. તો એક દી એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ આપણે ઘરે બેઠા બેઠા પૈસા કમાવા છે, તો હાઉ ટુ અર્ન મની એટ એ હોમ, એ રીતે લખ્યું. તો પછી એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ આવ્યું, અને એમાં એ ઘરે બેઠા બેઠા પૈસા કમાવામાં 10 આર્ટિકલ હતા ટૂંકમાં. એમાં ત્રીજું આર્ટિકલ યુટ્યુબનું હતું કે યુટ્યુબમાં ઘરે બેઠા બેઠા પૈસા કમાઈ શકીએ. એ વાત છે લગભગ એપ્રોક્સ 2008 કે 9ની. બરાબર. એટલે ત્યાંથી આપણે એને આઈડિયો આવી ગયો હતો કે યુટ્યુબમાંથી પૈસા મળે. પણ આપણી પાસે એટલું બધું વિડીયો બનાવવાનો કોન્સેપ્ટ નહોતો. પછી એની ઉપર 2 વર્ષ વિચાર્યું કે આપણે કેની ઉપર વિડીયો બનાવવો, કઈ રીતે શું કરવું. તો ફ્રેન્ડ્સ, ઘણું બધું જાણવા આપણને મળશે, કેમ કે રમેશભાઈ એટલે જૂનામાં જૂના યુટ્યુબર. મારી શરૂઆત પણ કદાચ રમેશભાઈએ કીધું ને કે 7-8ની અંદર આ સર્ચ કરી લીધું હતું, તો હું પણ કદાચ 3 થી 4 વર્ષ લેટ હતો રમેશભાઈથી. કેમ કે રમેશભાઈ, મેં જ્યારે શરૂઆત કરી ને ત્યારે હું નોકરી કરતો, એટલે ઓફિસમાં તમને ખબર હોય તો ટાટા ડોકોમાના નંબર ને બધું આવતું. તો ત્યારે મેં શરૂઆત કરી હતી. એટલે તમે 2007 ને મારે તો કદાચ 11-12ની અંદર મને યાદ છે કે હું પહેલી વખત આ યુટ્યુબની અંદર આવ્યો હતો. એટલે રમેશભાઈ પાસેથી ભાઈ મારા કરતાં પણ વધારે જાણકારી મળશે. ઇન્ટરવ્યૂ ખૂબ મજેદાર છે, બન્યા રહેજો. અને રમેશભાઈને આપણે આગળ પૂછીએ કે રમેશભાઈ, તમે જે ચેનલ શરૂઆત કરી, પહેલી ચેનલ તમારી કઈ હતી? પહેલી ચેનલ આપણી હતી છે ને ઓન રોડ વ્હીલ્સ કરીને ચેનલ હતી. ત્યાં આપણે છે ને આપણે એમ હતું ભાઈ કે બધી રીતે લડી લેવું છે. ઓન રોડ વ્હીલ્સ એટલે કોઈ પણ નવા વ્હીલ લોન્ચ થાય, કાર કે એવું, તો એનો જે ઓટો શો થતા હોય ને, એ ઓટો શોમાં જવું અને એ નવા વ્હીલનું આપણે વિડીયો ઉતારીને જલ્દી મૂકી દેવો. તો ઓન રોડ વ્હીલ ચેનલ હતી આપણી. પછી ગુજરાતી ધમાલ કરીને એક ચેનલ હતી, કેમેરા વન્ડર્સ, એવી લગભગ મેં 7-8 ચેનલ ક્રિએટ કરી નાખી હતી. પણ લાસ્ટમાં આપણે સક્સેસ ગયા ટેકમાં જ. ટૂંકમાં વધારે આપણે ઇન્ટરેસ્ટ ટેકમાં હતો, પણ ત્યાં બહુ આપણે જ્ઞાન નહોતું યુટ્યુબ વિશેનું. તો ઘણા બધા ટોપિકની ચેનલ ચાલુ કરી નાખી હતી. તો એ બધી જે જૂની ચેનલો છે અત્યારે પણ ચાલુ છે કે બંધ થઈ? નહીં, પછી મેન ટેક ચેનલમાં ધ્યાન દેવા માંડ્યા. તો એ ચેનલમાં પછી કાંઈ આપણે વિડીયો અપલોડ ન કર્યા ઘણા ટાઈમથી, તો એ બધું અનએક્ટિવ થઈ ગયું. મારી સાથે તો એવું થયું રમેશભાઈ કે મેં પણ ઘણી કરી તમારી જેમ, પણ અમુકમાં સ્ટ્રાઇક આવીને બંધ થઈ ગઈ. અમુકની અંદર કોમ્યુનિટીની પ્રોબ્લેમ આવી, કેમ કે આપણને શરૂઆતમાં ખબર ના હોય એટલે આ બધા ઇસ્યુ થાય. પણ એટલે મારી સાથે ઘણા બધા એવા ઇસ્યુ થયા. અત્યારે ભલે આપણે એવું લાગતું હોય કે બધું આવડી ગયું, પણ શરૂઆત તો ભાઈ બધાયની એવી હોય. તમે પણ શરૂઆત કરશો મિત્રો, ત્યારે તમારી સાથે આ બધું થશે. કેમ કે નીતિ નિયમ સમજવા યુટ્યુબની અંદર, કોમ્યુનિટીના જેટલા તેના ક્રાઇટેરિયા છે, કઈ રીતે તમારે કામ કરવું, તેની અંદર સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, એસઈઓ આપણે પ્રોપર કઈ રીતે કરવો, એ બધું ખૂબ જરૂરી હોય છે, જે હું તમને મારી ચેનલની અંદર શીખવાડી રહ્યો છું. પણ અમે આ બધું ભોગવી લીધું છે કે શરૂઆતમાં પ્રોબ્લેમો પણ આવ્યા છે, ચેનલો બંધ પણ થઈ છે. ત્યારે અત્યારે આપણને એવું લાગે છે કે ના, આપણને બધું આવડે છે. અને બધું તો કોઈને નથી આવડતું, હજી પણ અમે પણ શીખીએ છીએ. એટલે તમારે જો પૈસા કમાવા હોય ને, તો પછી ખાસ ઘણું બધું આપણે રમેશભાઈ પાસેથી જાણવાનું છે. અને રમેશભાઈ, તમે જ્યારે વિડીયો મૂકવાની શરૂઆત કરી ત્યારે તમને કેવું લાગતું? કેટલા વ્યૂ આવતા શરૂઆતમાં? શરૂઆત કરી ને તે મારા ટાઈમમાં કોમ્પિટિશન ઓછું હતું. એક તો હું એક વિડીયો મૂકો તો આજ મૂક્યો હોય તો 24 કલાકમાં 60 વ્યૂ આવી જતા. ટૂંકમાં એ ટાઈમમાં તો 60 વ્યૂ સારા લાગતા, વધારે કહેવાય, એવો ટાઈમ હતો આખો. બરાબર. અને પછી પહેલો વિડીયો વાયરલ તમારો થયો, કેટલા વિડીયો મૂક્યા પછી એ વાયરલ થયો? પહેલો વિડીયો મારો 4 વર્ષે વિડીયો વાયરલ થયો હતો. આમ પરફેક્ટ જેવું આપણે આમ ધરાઈ રહી ને એવો વાયરલ 4 વર્ષ પછી થયો હતો. બરાબર, 4 વર્ષ લાગી ગયા. તમે ઘણા બધા કોમેન્ટ કરો છો ને કે મને વ્યૂ નથી આવતા. અને પેલો આપણો એક આખા વર્ષમાં 100 સબસ્ક્રાઇબર થયા હતા. બોલો. અને ઘણા બધા રમેશભાઈ અમારી ચેનલમાં છે ને નવા યુટ્યુબર, એ 2, 5, 10 વિડીયો મૂક્યો હોય તો કોમેન્ટ કરે કે વ્યૂ નથી આવતા, સબસ્ક્રાઈબર નથી આવતા. એટલે હું કહું છું કે ભાઈ, એટલું તમે માનો એટલું સહેલું નથી, તમે માનો એટલું ટૂંકમાં અઘરું પણ નથી. અઘરું નથી ને હેલું નથી. મહેનત તમારી લાગશે. વર્ષ દિવસ થઈ ગયું રમેશભાઈને અને 100 સબસ્ક્રાઈબર પૂરા થયા. પણ હજી આગળની આપણે સફરમાં ઘણું જાણવું છે કે રમેશભાઈ અત્યારે તો મિલિયન્સની ઉપર છે. એટલે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે શરૂઆત કરો, થોડીક તકલીફ તમને થશે, પણ હિંમત નથી હારવાની અને બસ લાગ્યું રહેવાનું છે. બરાબર ને? તો એ વિડીયો જે તમારો રમેશભાઈ વાયરલ થયો, તો તેની અંદર કેટલા વ્યૂ ને કેટલી ઇન્કમ તમારી થઈ હતી જે વાયરલ થયો એની અંદર? વાયરલ વિડીયોની વાત કરીએ ને, એની એક હિસ્ટ્રી કહું કે એ વિડીયો મેં મૂક્યો ને પછી 10 દીમાં ડિસલાઇક વધી ગયા હતા. પહેલા ડિસલાઇક પણ અંદર બતાવતું યુટ્યુબ. બરાબર. તો મારા લાઇક લગભગ 3000 હતા અને ડિસલાઇક 4000 હતા. તો નાનો ભાઈ નીતિન કે આ વિડીયોને આપણે ડિલીટ કરી નાખવું, કે ડિસલાઇક વધી ગયા, કે આપણે આ ડિસલાઇક વધારે છે તો
ખરાબ લાગશે એમ હેટર્સ એક્ટિવ થઈ ગયા તમારે. હા બરાબર છે. પણ પછી અમે ભૂલી ગયા એ વિડીયામાં, ડિલેટ કરતા ભૂલી ગયા. એ વિડીયામાં પછી અમે કંઈક કામમાં પડી ગયા ને તો 15 દી પછી વિડીયો જોયો તો 10 લાખ એ વિડીયો પડ્યો હતો અને ડિસલાઇક કરતા લાઇક વધારે હતા. પછી એમ થયું કે હવે આ વિડીયો ડિલેટ નથી કરવો અને અટાણે એ વિડીયો લગભગ એપ્રોક્સ 6 કરોડ વ્યૂ એક વિડીયોમાં છે. હવે એ વ્યૂની વાત કરીએ ને તો ઇન્ડિયામાં તો ટેક ચેનલ કોઈ એટલે નથી, પણ વર્લ્ડ લેવલે લગભગ એ એક વિડીયામાં એટલા વ્યૂ ટેક લાઇનમાં નથી. તો અમારા માટે ગર્વની વાત નહીં, મારા માટે નહીં, પણ સમગ્ર ગુજરાત માટે કે એવા યુટ્યુબર આપણી સાથે બેઠા છે કે જે હાઈએસ્ટ વ્યૂ ધરાવે છે ટેક વિડીયોની અંદર. તેની ચેનલ હું તમને જણાવી દઉં, તમે શરૂઆતમાં જોયું હશે કે બોર્ડની અંદર જ ચેનલનું નામ લખ્યું છે, અત્યારે તમને ડિસ્પ્લે થતું હશે. ચેનલની વિઝિટ તમે લઈ શકો છો, રમેશ બકોત્રા કરી અને ચેનલનું નામ છે. લિંક તમને મળી જશે, મારા ટાઇટલની અંદર મેન્શન કરેલી છે, ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ. વિઝિટ જરૂર કરજો, કેમ કે એક આઈડિયાએ રમેશભાઈની જિંદગી બદલી છે. અને રમેશભાઈ આટલું બધી તમે ટેકની અંદર કામ કરો છો તો પછી ક્યારેય તમને એવું ના લાગ્યું કે ભાઈ તમને અઘરું પડે છે એ સમયની અંદર જે મોબાઈલ તમારે લાવવાના હોય? કેમ કે મેં તમારી ચેનલ જોઈ છે તો ઘણા બધા મોંઘા મોબાઈલની અંદર તમે હેમર ટેસ્ટ કરો છો, વોટર ટેસ્ટ કરો છો, સ્ક્રેચ ટેસ્ટ કરો છો, એટલે મોબાઈલ ખરાબ પણ થાય છે. તો એવું ખરું કે તમારું બેકગ્રાઉન્ડ રીચ હોય, પૈસા હોય તમારી પાસે, આ બધું કરો કે કઈ રીતે શરૂઆત અઘરી હશે? મને આની શરૂઆત તો અઘરી. એનું કારણ છે કે પહેલા જો ટેક ટોપિકમાં હું બધાને ભાઈના વિડીયો તમે જોતા હશો એમાંય ખબર હશે, તમારે ચેનલ ચાલુ કરવી ને તો જો તમે જે ટોપિકમાં માસ્ટર હોવ ને એની ચેનલ ચાલુ કરવી. તમે કુકિંગમાં માસ્ટર હોવ તો કુકિંગ કરવું, અને જેમાં માસ્ટર હોવ ને તમે એમાં સક્સેસ જવાના ચાન્સ વધુ રહે. તો મારા ટાઈમમાં મને રેડિયાનો ને એવો બહુ શોખ હતો, ટેકનોલોજીનો બહુ શોખ હતો. મોબાઈલ તો આવ્યા નહોતા પણ રેડિયાનો ને એવો શોખ. તો અમારા કોઈ બાજુવાળાને ફોન લેવા હોય ને એને ખબર કે રમેશને બધી આમાં થોડીક માસ્ટરી છે, તો કોઈ બાજુવાળાને ફોન લેવો હોય તો મને કહે કે આપણે ફોન લેવો, તો હું એ ફોનનું અનબોક્સિંગ કરી. એ રીતે આપણી શરૂઆત થઈ હતી, કારણ કે શરૂઆતમાં તો કંપનીનો પણ સપોર્ટ ન હોય. શરૂઆતની અંદર પણ રમેશભાઈ આઈડિયો લગાડ્યો કે જે કંઈ તેના જાણકાર અડોશી પડોશી સગા સંબંધી મિત્રો કંઈ નવો ફોન પરચેઝ કરે તો તેનું અનબોક્સિંગ કરી અને ચેનલની શરૂઆત કરી. ખેર અત્યારે પણ આપણે જાણશું કે ભાઈ અત્યારના જે મોબાઈલ ખૂબ મોંઘા મોબાઈલની અંદર બધા ટેસ્ટ કરે છે તો એની કઈ રીતે આખું સેટઅપ થાય છે એ આપણે આગળ પૂછીશું. પણ જે ટેકની ચેનલ રમેશભાઈ લીધી છે એટલે તમારામાંથી ઘણા બધાને થતું હશે કે ભાઈ ટેકની અંદર કામ કરે છે તો પછી રમેશભાઈ ભણેલા ખૂબ હશે. તો આપણે જાણવું છે રમેશભાઈ તમારી પાસે કે તમે કેટલું ભણેલા છો? ભણેલામાં તો ભાઈ વાત કરીએ ને તો ખાલી ઓનલી ફોર કોઈને માયનામાં ન આવે એટલું ભણેલા છે આપણે. ખાલી 3 ભણેલા છો. ખાલી 3 ચોપડી? ઓનલી ફોર 3 ચોપડિયા. બોલો. અને એ પણ અમારું જે ગામ છે ને લુસાડા ન્યા, પછી રાજકોટ જઈને ભણવાનું પોસિબલ નથી થયું. તો આ એક ખૂબ રસપ્રદ વાત આપણને જાણવા મળી છે કે ફક્ત 3 ચોપડી ભણેલા માણસ ટેકની અંદર ચેનલ બનાવે છે. એ પણ એ સમયની અંદર કે જ્યારે મોટા મોટા યુટ્યુબર શરૂઆત કરી હતી ત્યારે રમેશભાઈ આગળ વધવાનું ચાલુ કરી દીધું હતું અને એની અંદર વ્યૂઝ પણ મિલિયનની અંદર થવાના ચાલુ થઈ ગયા હતા. ચેનલ તમે વિઝિટ કરશો ને તમને ખબર પડશે કે તમારા ટેલેન્ટને, હું ઘણી વખત કહું છું ને, રમેશભાઈ અત્યારે કીધું કે ભાઈ તમારા ટેલેન્ટને ઓળખવાનું છે, તમને કઈ બાબતની અંદર રસ છે એ ઇન્ટરેસ્ટ બેઝ ઉપર તમારે ચેનલ ચાલુ કરવાની છે તો તમને કામ કરવાની પણ મજા આવશે. અને રમેશભાઈ આઈ થિંક કે તમને આખો દિવસ એની અંદર થાક પણ નહીં લાગે. અને ભાઈ એક ભણેલાની વાત કરીએ ને તો ઘણા બધા મારી સામે એની ટૂંકમાં 12 ભણેલા કે કંઈ પણ એન્જિનિયરિંગ ડિગ્રી વાળા પણ આવે છે. પણ મેન વસ્તુ ડિગ્રીની કિંમત નથી. અટાણનો જમાનો છે ને એમાં ડિગ્રીની કે એવી કઈ વસ્તુની કિંમત નથી. મેન વસ્તુ તમારું ટેલેન્ટ. ભલે તમે નોકરી લેવા જાઓ ત્યાં ડિગ્રી જોહે, પણ આ સોશિયલ મીડિયા ને બધું પ્લેટફોર્મ એવું છે ભાઈ કે ત્યાં ડિગ્રી તમારી કાંઈ કામ નહીં આવે. યુટ્યુબ ને તમે ડિગ્રી બતાવશો કે હું આટલું એન્જિનિયર કરેલ છું, તમારી ચેનલ પાસ નહીં કરે. મેન વસ્તુ તમારા ટેલેન્ટ ઉપર જ આ બધું થાય. એટલે મેન પોઈન્ટ ટેલેન્ટ છે તમારું. તમે પાસે ગમે એવડી ડિગ્રી હશે પણ ટેલેન્ટ નહીં હોય આ વિડીયો ક્રિએટિંગ ને એવું બધું, તો યુટ્યુબ કે સોશિયલ મીડિયામાં થોડુંક અઘરું તો મુશ્કેલ છે. અને ઓછું ભણેલા હશો પણ તમારી પાસે ટેલેન્ટ હશે તો ઈઝી પણ રહે. આ બધું એવું છે. તો હવે એક પ્રશ્ન એ પણ થાય છે રમેશભાઈ કે તમે ભણેલા 3 ચોપડી છો એટલે એ તમે શરૂઆત કરી, કેમ કે યુટ્યુબની અંદર ઘણું બધું ચેનલ જ્યારે ક્રિએટ કરીએ ત્યારે જ કોમ્પ્લિકેટેડ હોય છે કે તેની અંદર આપણે ચેનલનું ડિસ્ક્રિપ્શન નાખવું, કસ્ટમાઇઝેશન કરવું, બેનર લગાડવું, લોગો લગાડવો. તો અમારામાંથી ઘણા બધા ઓછું ભણેલા છે ને તકલીફ થાય છે. હું સમજાવું છું વિડીયોમાં છતાં પણ કોમેન્ટ આવે છે કે ભાઈ બરાબર નથી સમજાતું. તો આ તમારી સાથે કઈ રીતે પોસિબલ બન્યું કે તમે આ બધું સરળતાથી કરી લીધું?
હવે ભાઈ ઈ ટાઈમમાં છે ને માય સ્માર્ટ સપોર્ટ કરીને એક ચેનલ હતી અને બીજી આઈએસ શીખતે એવી 3-4 ચેનલ હતી. અટાણે તો ઘણી બધી થઈ ગઈ હિન્દીમાં, પણ ત્યાં હું માય સ્માર્ટ સપોર્ટની ચેનલ જોતો. કંઈ પણ પ્રોબ્લેમ આવે, કઈ રીતે થંબનેલ બનાવવું, એડસેન્સનો પિન કઈ રીતે, શું છે શું નહીં. અને મિત્રો એક વસ્તુ હું બધાને કહેવા માંગુ છું કે આ યુટ્યુબની ક્યાંય પુસ્તક નથી આવતી કે તમે પુસ્તક વાંચીને યુટ્યુબ શીખી શકો, અથવા તો ક્યાંય નિશાળમાં પણ શીખવાડવામાં નથી આવતું કે યુટ્યુબ પર. એટલે આપણે યુટ્યુબ ઉપર જ અમુક એવા જે યુટ્યુબર હોય જેન્યુન એનું જ આપણે શીખવું પડે. જેમ કે વિરેન્દ્રભાઈ શીખવાડે છે આપણી ગુજરાતી સરળ ભાષામાં, તો ભાઈ પાસેથી આપણે એને ગુજરાતીમાં એકદમ ઈઝી માહિતી મળી જાય છે. એવા જ મારા ટાઈમમાં માય સ્માર્ટ સપોર્ટ હતા, તો માય સ્માર્ટ સપોર્ટને હું ગુરુ માનતો. કાંઈ પણ અટકે તો હું માય સ્માર્ટ સપોર્ટની ચેનલ જોઈ લેતો. અને એ મારા પણ ગુરુ છે, કેમ કે મેં પણ એના વિડીયો ખૂબ જોયા છે. અને શરૂઆતમાં લગભગ એ બસ આઈએસ શીખતે અને માય સ્માર્ટ સપોર્ટ એ 2-3 જ ચેનલ હતી, એટલે ખૂબ સારું શીખવાડતી. અત્યારે મારો વિચાર પણ એટલે જ આવ્યો કે ભાઈ આપણે ગુજરાતીની અંદર શીખવાડીએ રમેશભાઈ. અને ભાઈ જે તમે કરો છો ને એ બેસ્ટ વસ્તુ છે. ગુજરાતીમાં અને આપણી માતૃભાષામાં સરળ લેંગ્વેજમાં જે તમે A to Z માહિતી આપો છો ને. અને મારું તો એક જ છે, જે પણ કોઈને યુટ્યુબ ચાલુ કરવું હોય ને તો પહેલા ડાયરેક્ટ યુટ્યુબ નો ચાલુ કરો. પહેલા ભાઈના તમે 1-2 મહિના વિડીયા જોઈ લો, બધા ટોટલી વિડીયો જોઈ લો તો તમારે ક્યાંય અટકશે જ નહીં. ટેકનિકલ શીખી બધું પ્રોપર અને ચાલુ કરે ને, હું તો ત્યાં સુધી કહું કે શરૂઆતમાં તમે 2, 5, 10 વિડીયો બનાવો, તમે જાતે ચેક કરો કે તમને ઓકે લાગે છે, ફરી બનાવો. જ્યારે તમને એમ થાય ને કે ના મારા વિડીયોની અંદર બધું ઓકે થઈ ગયું છે, ત્યારે અપલોડ કરવાનું ચાલુ કરો. થોડોક સ્ટોક કરી લો કે જેથી રેગ્યુલર તમે વિડીયો મૂકી શકો. 1-2 દિવસ ના બનાવી શક્યા હોય તો તમે કરેલો સ્ટોક તમારું કામ ચાલુ રાખે. એટલે રમેશભાઈ બહુ સારી વાત કીધી કે ભાઈ પહેલાં શીખો. 2 મહિના 3 મહિના તમે શીખીને શરૂઆત કરશો ને તો તેનું રિઝલ્ટ તમને મળશે. એટલે ઘણી વસ્તુ એવી થતી હોય કે આપણને એવું લાગે કે વ્યૂ નથી આવતા, ક્યાંક ને ક્યાંક સબસ્ક્રાઈબર નથી આવતા, અટકે છે. તો એના માટે ગભરાવાની જરૂર નથી. રમેશભાઈને 1 વર્ષ લાગી ગયું. 100 સબસ્ક્રાઈબર કેટલા થયા હતા રમેશભાઈ? તમે વર્ષે 100 પૂરા થયા હતા. તો અત્યારે તો એવું નથી, તમે મહેનત કરો તો મહિના દિવસની અંદર તમારા 200-500 પણ ઘણા બધાને થઈ જાય છે ને, 1000 પણ પૂરા કરે છે. પણ કન્ટેન્ટ તમારે એ રીતનો આપવો પડશે. તો રમેશભાઈ તમે ટેકનિકલ ચાલુ કરી, ખૂબ સારું. 3 જ ચોપડી ભણેલા છો, એ જાણીને પણ અમને થોડુંક નવાઈ લાગી કે ભાઈ તમે 3 ચોપડી ભણી અને ટેક કેટેગરીની અંદર એ સમયની અંદર આગળ વધ્યા. તો ત્યારે તમારી મુલાકાત, કેમ કે ઘણી બધી વખત યુટ્યુબની ઇવેન્ટ થતી હોય, આ ટાઈપનું થતું હોય, તો મુલાકાત તમારી કોઈ મોટા યુટ્યુબર સાથે થઈ હોય ને, કેમ કે ઘણા બધા એવા હશે કે ભાઈ ત્યારે રમેશભાઈએ કર્યું તો એનું કાંઈ પ્રૂફ એવું કંઈ, તો થોડાક કંઈ એવા ફોટા કે હોય તો અમને આપજો કે જેથી કરીને અમે સ્ક્રીન ઉપર થોડાક ડિસ્પ્લે કરી શકીએ. એમાં એવું છે કે પહેલાં છે ને ભાઈ યુટ્યુબ 100K પાર્ટી આપતું. 100K પાર્ટી એટલે જે પણ લોકોના 1 લાખ સબસ્ક્રાઈબર થયા હોય ને તો એને પાર્ટી આપતું. એનું નામ 100K પાર્ટી હતું. એટલે એ અમારી લગભગ એપ્રોક્સ 2017 આસપાસ અમારી પાર્ટી હતી. ટેકનિકલ ગુરુજી, શર્માજી ટેકનિકલ, અમે બધા એ પાર્ટીમાં હારે હતા. એટલે પહેલી પાર્ટી આપણે ત્યાં કરેલી 2000 એપ્રોક્સ લગભગ 2017માં કરેલી. તો હું રમેશભાઈ પાસેથી થોડાક ફોટા લઈ અને તમને ડિસ્પ્લે કરી દઈશ, તમને ખબર પડે કે જે રમેશભાઈ બોલી રહ્યા છે ને, તમે જેને એવું વિચારતા હોય કે ભાઈ ટેકનિકલ ગુરુજી અને આ બધા જે મોટા મોટા યુટ્યુબર છે એ સમયના, તો આપણા ગુજરાતી પણ તેની અંદર હતા. અને એ ખૂબ પ્રાઉડની વાત છે રમેશભાઈ કે એ સમયે તમે બધાને મુલાકાત લેતા અને એ બધી ઇવેન્ટની અંદર જતા, એટલે અમને જાણીને આનંદ થયો. અને આ બધું કદાચ ગુજરાતના ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય કે ભાઈ આપણો એક ગુજરાતી એ સમયની અંદર ઇવેન્ટની અંદર જતો. એટલે ખૂબ અમને આનંદ થયો. અને તમે જે વસ્તુ શેર કરી રહ્યા છો અત્યારે અમારા જે કંઈ સબસ્ક્રાઈબરની સાથે, એટલે તમારો આભાર માની એટલો ઓછો છે. અને ભાઈ અમારે છે ને યુટ્યુબ પછી એ પહેલી પાર્ટી કરી, પછી યુટ્યુબ એક એન્ડિયર પાર્ટી આપતું. એન્ડિયર પાર્ટી એટલે બધા યુટ્યુબર માટે. તો એન્ડિયર પાર્ટી અમુક અમે ક્રૂઝની અંદર પણ કરેલી છે પાર્ટી. ક્રૂઝની અંદર પણ પાર્ટી કરેલી છે. એમાં અમે અટાણના મોટા મોટા જે યુટ્યુબર છે, મોબિકલ, નિખિલ છે, પછી ટેકનિકલ ગુરુજી તો હોય જ, પછી સતીશ કુશવાહ છે જે ફાઇનાન્સ લાઈનમાં બહુ સારું બધું શીખવાડે છે, પછી આપણે કેરી મીનાતી એ જે આપણે કોમેડી લાઈનમાં બહુ માસ્ટર છે. અમે બધા આયરે ક્રૂઝમાં પણ પાર્ટી કરેલી. એટલે આપણા ગુજરાતી છે ને રમેશભાઈ આ બધી ચેનલો જુએ છે, એવું નહીં માનતા કે નથી જોતા. બધા આપણા જુએ બધું છે પણ શીખતા નથી કે આગળ વધતા નથી. પણ તમે બધા સાથે મળેલા છો, મુલાકાત કરેલી છો, એટલે ખૂબ આનંદ થાય છે. પણ આગળ મારે એ જાણવું છે કે તમે મુલાકાત કરતા થયા, બધું થયું, તો તમે કમાણી ક્યારથી કરતા થયા અને પહેલું પેમેન્ટ તમારું કેટલું આવે? પહેલાં તમને ખબર હોય તો ભાઈ અટાણે તો જે ઇલેક્ટ્રિક પેમેન્ટ થાય છે, ડિજિટલ પેમેન્ટ, પણ પહેલાં ગૂગલ ચેક આપતું.
ચેકથી ચેકથી પેમેન્ટ થતું પહેલા મલેશિયાથી ચેક આવતો અને ઇન્ડિયન પોસ્ટમાં આવતો, ઘણાયનો 2-3 મહિને ચેક આવતો. પછી મારું પેમેન્ટ ચાલુ થયું, ત્યાંથી ચેક સિસ્ટમ બંધ થઈ ગઈ અને ડાયરેક્ટ બેંકમાં ક્રેડિટ થતું. તો મારું પહેલું પેમેન્ટ $100 એટલે ત્યાં ડોલરના લગભગ 62 રૂપિયા હતા, 62 કે 65 રૂપિયા. તો પહેલું પેમેન્ટ મારું 6,500 પેમેન્ટ આવ્યું હતું અને એ 6,500 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને પેલો કેમેરો લીધો હતો આપણે. બોલો સોનીનો 18,000 નો કેમેરો હતો. આપણી કેપેસિટી એવી નહોતી કે કેમેરો લઈ શકીએ. પછી 6,500 ડાઉન પેમેન્ટ ભરીને ઈએમઆઈ ઉપર સોનીનો 18,000 નો કેમેરો લીધો હતો. એટલે એકદમ નવી વાત જાણવા મળી કે ચેક મલેશિયાથી આવતો અને તમને પેમેન્ટ પહેલાની સિસ્ટમ. કેમ કે મને પણ રમેશભાઈ આ બાબત ખબર જ નહોતી. મેં જોઈન કર્યું ત્યારથી તો વાયર ટ્રાન્સફરથી જ આપણને સીધા બેંક એકાઉન્ટમાં આવતા. એટલે ખરેખર હું એમ કહું ને કે એવી ડિટેલિંગ મળી રહી છે કે બધાને કામ લાગશે. અને મેં શરૂઆતની અંદર તમને બોર્ડ બતાવ્યો કે ભાઈ યુટ્યુબના પૈસે ફાર્મ હાઉસ લીધું છે, તો બીજું પણ ઘણું બધું કર્યું હશે તમે. તો એ થોડુંક જણાવો કે તમે યુટ્યુબના જે ઇન્કમ છે, પૈસા છે, તેનાથી તમે તમારી લાઈફની અંદર બદલાવ કેટલો આવ્યો? યુટ્યુબના પૈસાથી બદલાવ તો ઘણો બધો. રાજકોટમાં આપણે મકાન રહ્યું, ઉપર ઓફિસ આપણે 3જા ફ્લોર ઉપર બનાવી, એ બધું યુટ્યુબના પૈસેથી છે. પછી આપણે એક 2 વ્હીલર નોર્મલી આપણે લઈ શકીએ એટલી આપણી કેપેસિટી હતી, તો ત્યાંથી આપણે એને યુટ્યુબે 4 વ્હીલમાં પણ શિફ્ટ કરી દીધા. શિફ્ટ કરી દીધા. તો 4 વ્હીલ આપણે નોર્મલી, અને 4 વ્હીલનો ભાઈ આપણને બહુ શોખ નહોતો. અટાણના યુટ્યુબર ઘણા મોંઘી 4 વ્હીલનું ને એવી રિક્વાયરમેન્ટ કરતા હોય. આપણે ફોર્ચ્યુનર લઈ શકીએ એટલા પૈસા પણ આપણી પાસે ભેગા થઈ ગયા હતા, પણ આપણે એટલા પૈસા 4 વ્હીલમાં નથી નાખવા ટૂંકમાં એમ. એટલે આપણે એક જરૂરી મકાન હતું તો મકાન લીધું. પછી નોર્મલી આપણે 3-4 લાખ વાળી સ્વિફ્ટ લઈ લીધી હતી. એટલે 4 વ્હીલની કેપેસિટી નહોતી, પણ યુટ્યુબના પૈસે આપણે એક સ્વિફ્ટ લઈ લીધી હતી, હજી આખીએ છે. અને બીજી આપણે જે જગ્યાએ બેઠા છે એ ફાર્મ જ આખું યુટ્યુબના પૈસાનું છે. વધુમાં વધુ ઇન્વેસ્ટ આપણે આમાં કર્યું છે ફાર્મમાં. એટલે બહુ સારું કહેવાય. તમારા વિચાર પણ સારા કે તમે એક કાયમી તમારી પેઢીને કામ લાગે એવું પગલું ભરી લીધું. અને મિત્રો ઘણા બધાને એવું થતું હોય ને કે યુટ્યુબ કેટલું આપે છે, તો તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ બેઠું છે કે યુટ્યુબના પૈસેથી ફાર્મ હાઉસ લેવું કોઈ નાની વાત નથી. અત્યારે આખી જિંદગી નોકરી કરો ને તો વીઘો જમીન નથી લેવાતી. અને રમેશભાઈ એ વખતની અંદર આખું આ ફાર્મ હાઉસ પોતે ખરીદી, તેની અંદર બાંધકામ કર્યું છે. મેં મુલાકાત લીધી, ખૂબ સરસ ફાર્મ હાઉસ છે. તમને પણ હું બતાડીશ કે કઈ રીતના રમેશભાઈનું ફાર્મ હાઉસ છે. તેની અંદર પણ તે થોડીક આધુનિકતા લાવ્યા. આ એરિયાની અંદર કંઈક નવીન કર્યું તેણે. પાણીનો ટાંકોથી લઈને બધું આપણે તમને વિડીયો પ્લે થતો હશે. એટલે આ બધું કર્યું અને પોતે બિનજરૂરી ખર્ચો ના કર્યો. અને ઘણા બધા નવા યુટ્યુબરને શીખવા જેવું છે કે તમારી ચેનલ ગ્રો થતી હોય, પૈસા સારા આવતા હોય તો તેની એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો, કેમ કે કોઈ વસ્તુ પરમેનન્ટ નથી. હું એવું કહેવા માંગુ છું રમેશભાઈ કે આજે આપણે કમાઈએ છીએ, કાલે કોને ખબર યુટ્યુબની એવી કોઈ પોલિસી આવે અથવા તો આપણી ચેનલ હેક થાય, રિટર્ન ના થાય. એટલે આની અંદર કોઈ વસ્તુ પરમેનન્ટ નથી, તો તેનો સદુપયોગ કરો. જે રીતે રમેશભાઈએ કીધું કે ભાઈ હું ફોર્ચ્યુનર લઈ શકતો હતો પણ મેં ના લીધી અને મેં જમીન લઈ લીધી. પૈસા આપણે જમીનમાં નાખ્યા ટૂંકમાં. એટલે આ રીતના ઘણા બધાને સમજવા જેવું છે. આજકાલ યુટ્યુબર ઘણા બધા પોતે શો ઓફ કરવા માટે ગાડીઓ લે છે, નો ડાઉટ લેવી જોઈએ, આપણે તેના વિરોધી નથી. પણ થોડુંક રમેશભાઈ પાસેથી આ શીખવા મળ્યું કે ભાઈ તમારી પાસે સારી ઇન્કમ જો થતી હોય તો તમે આ રીતના તમારું ઇન્વેસ્ટ કરો. અને રમેશભાઈ થોડાક હું તમને આગળ સવાલ પૂછીશ, તમારી ઈચ્છા હોય તો તમે રિવીલ કરી શકો છો. કેમ કે હું ઘણા બધા ઇન્ટરવ્યૂ કરું તો લોકોને એવું લાગે છે કે ભાઈ જૂઠ બોલી દેતા હશે કે લાખો કમાય છે અને કરોડો કમાય છે, પણ ખરેખર તમે કમાયા છો તો તમારા થોડાક સ્ક્રીનશોટ પણ શેર કરવાનું હું કહીશ. અને લાઈફ ટાઈમ તમારી ઇન્કમ થોડીક જણાવશો. અને એક વિડીયો જે તમારો સૌથી વધુ વાયરલ થયો હતો, એક વિડીયોમાંથી તમને કેટલી ઇન્કમ મળી હતી? એક વિડીયોમાંથી મને પરફેક્ટ તો હું મારી લાઈફ ટાઈમ ઇન્કમ પણ નથી જોતો, એપ્રોક્સ કહી દઉં. એ જોઈને હું સ્ક્રીનશોટ નાખી દે, પણ એપ્રોક્સ લગભગ જે વાયરલ વિડીયો છે ને એની 18 થી 19 લાખની ઇન્કમ છે વાયરલ વિડીયો, એક વિડીયો. બરાબર. અને આખી ચેનલની વાત કરીએ તો એપ્રોક્સ 1,40,00,000 થી કદાચ 1.5 કરોડ ગણી શકીએ એપ્રોક્સ. પછી સ્ક્રીનશોટ આવી જાય એપ્રોક્સ. તો એ બદલ પણ ધન્યવાદ. નહીંતર યુટ્યુબર પોતાની ઇન્કમ શેર નથી કરતા, પણ રમેશભાઈએ કીધું છે કે હું સ્ક્રીનશોટ તમને પણ જો આમાં ભાઈ શેર નથી કરતા એ એની રીતે બરાબર છે. હવે એક એક્ઝામ્પલ આપું કે હવે માનો નાનો છોકરો કોઈ ભણે છે, બરાબર, નાનો છોકરો કોઈ ભણે છે, એને એમ ખબર પડે કે ભાઈ 3 ભણેલા કે યુટ્યુબમાં એટલું બધું છે તો ભાઈ ભણવામાં ઇન્ટરેસ્ટ નહીં રહે એનો. નહીં રહે. પણ રમેશભાઈ એવું પણ મોટિવેશનલ લઈ શકે કે ભાઈ ખબર તો પડે કે આની અંદર કેટલું પોટેન્શિયલ છે, કેટલી ઇન્કમ મળી શકે છે. તમારી જે ઇન્કમ જોઈને જે લોકોને એવું લાગે છે ને, કેમ કે હું ઘણા વિડીયોની અંદર બોલું છું કે ભાઈ કરોડોની અંદર આની અંદર ઇન્કમ થાય છે, જે તમે કરી લીધી છે રમેશભાઈ, કે કરોડની ઉપર તમે ક્રોસ કરી ગયા છો ઇન્કમની અંદર. એટલે જરૂરી છે
કે એવા ઘણા બધા મેં શરૂઆતની અંદર કીધું કે નવરી બજાર જે યુટ્યુબરને હેરાન કરે છે ને એને તો ખાસ ખબર પડે કે ભાઈ આની અંદર ખરેખર કરોડોની અંદર ઇન્કમ છે. જૂઠ બોલીને અમને કોઈ ફાયદો નથી. તમારે અંદર ટેલેન્ટ હોવું જોઈએ, ક્વોલિટી હોવી જોઈએ. 110% તમે કમાશો, પણ થોડુંક ધીરજ પણ હોવું જોઈએ. રમેશભાઈ, તમારી દ્રષ્ટિએ યુટ્યુબ કેટલું અઘરું છે? યુટ્યુબ અઘરું પણ છે ને ઇઝી પણ છે. અઘરું એટલે ઘણા બધા યુટ્યુબને એટલું ઇઝી લે છે ને ભાઈ. તમને એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે કોઈ ફાર્મર છે, બરાબર? હવે એ ફાર્મરે એમ માનો કે એની જિંદગીથીની ફાર્મ છે. હવે એ ફાર્મરને આપણે પૂછવા જઈએ કોઈ બીજી લાઈન વાળો કે ભાઈ મને આ ખેતી લાઈનનું શીખવાડી દે, તો એક કોલ કરીએ કે ખેતી લાઈનનું શીખવાડી દે, તો એ રીતે યુટ્યુબને ન લેવું જોઈએ કે 1 કલાકમાં હું શીખી જાય. હવે દાખલા તરીકે કોઈ નોકરી મેળવીને પોલીસ બન્યો છે, બરાબર? તો એ પોલીસને આપણે ફોન ન કરાય કે મારે પોલીસ બનવું, તું મને 1 કલાકમાં શીખવાડી દે એમ. એટલે યુટ્યુબને એટલું ઇઝી લે છે, એટલે એટલું ઇઝી ન લેવું એમ. એટલું ઇઝી પણ નથી ને અઘરું પણ નથી. બરાબર. એટલે ઘણા બધા આવું લે છે કે મને જલ્દી તમે શીખવાડી દો, એક કોલમાં આ બધું શીખાઈ જાય. એટલું ઇઝી પણ નથી અને અઘરું પણ નથી એમ. તમે મારું જે કેવું છે ને કે તમે 2 મહિના ખાલી એનાલિસ્ટ કરો કે આપણે શેના વિડીયો બનાવવા, યુટ્યુબની પોલિસી કેવી છે, પછી તમે તૈયારી સાથે આવો ને તો એકદમ ઇઝી છે. અને પહેલાં તમે ઘણા બધા એવા હોય છે કે એનો કોલ આવે ને તો પહેલું પેમેન્ટનું પૂછે છે. એને વિડીયોનો કાંઈ ખબર ન હોય, ટોપિકની કાંઈ ખબર ન હોય, અને પેમેન્ટ યુટ્યુબ કેમ આપે? આપણે એમ કંઈક બેંકમાં આપે તો મળી જાય દર ફેરી. પણ પેમેન્ટ તો પહેલી વસ્તુ આ ઓના જેવું થયું કે નોકરી પોલીસની, એને ટૂંકમાં પોલીસની નોકરીની તૈયારી કરવી છે અને હવે એનો પગાર પૂછે, પોલીસની ઓલું એના પગાર કેમ સમય આવે કે નહીં. બરાબર. પણ મેન વસ્તુ પેલો આપણે એકડો ખૂટવાનો હોય. ડાયરેક્ટ આપણે 99 કે હોય એ નથી પહોંચી જવાનું, પેલા એકડો ખૂટવાનો છે એમ. પણ ઘણા બધા આને ઇઝી લે કે એક કોલમાં બધું પૂછી લે એમ. એટલે એટલું ઇઝી પણ નથી ને અઘરું પણ નથી એમ. મારું માનવું એ છે, મારું જે એક્સપિરિયન્સ છે. અને શીખીને પણ તમારો જે એક્સપિરિયન્સ છે ને એમાં જ તમે વધારે આગળ વધશો. શીખીને તમને ખબર પડશે. તમે દાખલા તરીકે ખાલી સાયકલ જ શીખો છો તો 2-3 ફેરી પડશો પછી આઈડિયો આવશે કે કઈ રીતે. ભલે શીખવાડવાળો શીખવાડી દે, પણ પ્રેક્ટિકલ કરવું પણ જરૂરી છે. ઘણી વખત રમેશભાઈ હું વિડીયોની અંદર શીખવાડું ને બરાબર રીતે, તો ઘણા લોકોને એવું થાય કે વિડીયો તો જોયો ના હોય અને કોમેન્ટ કરે છે કે ભાઈ આ વસ્તુ કઈ રીતે થાય. જો કે વિડીયોની અંદર મેં ઓલરેડી સમજાવ્યું, આખું તમે સમજાવી. એટલે માણસને લગભગ તો શોર્ટકટ જોઈએ છે. બધા સબસ્ક્રાઈબર મારા એવા નથી, પણ ઘણી કોમેન્ટ ઉપર મારું જ એક્ઝામ્પલ તમને આપું કે હું નર્સરીનો મેં વિડીયો બનાવ્યો હતો. ઘણા બધા હું નર્સરીને હારા રોપ હોય ને તો વિડીયો બનાવું. વિડીયો મારો 90 સેકન્ડનો હોય, બરાબર? પછી હું છે ને લગભગ 90 સેકન્ડનો વિડીયો હોય ને તો 80 સેકન્ડ પછી મેં કીધું હોય કે આ રોપ લેવો હોય તો અહીંયા નંબર, તો પણ એ કમેન્ટમાં લખી નાખે કે આ રોપ લેવો હોય તો શું નંબર આપો. એટલે એને 80 સેકન્ડનો પણ ઓલું ન હોય. એવા ઘણા બધા ટૂંકમાં ઉતામરથી કમેન્ટ. પણ આખો વિડીયો જોઈ લ્યો ને મિત્રો તો બધો આઈડિયો આવી જાય એમ હોય. પણ ઘણા બધાને તરત કોમેન્ટમાં પૂછી લેવું હોય. એટલે એવું જ કહેવાનું કે તમારે શીખવું હોય તો તમે પૂરા વિડીયો જોશો તો તમને સમજાશે. કેમ કે તેની અંદર મેં તો શરૂઆત કરીને રમેશભાઈ ત્યારથી ચેનલનું જીમેલ કઈ રીતે બનાવવું, ચેનલ કઈ રીતે બનાવવી, તેની અંદર લોગો હોય, બેનર હોય, A to Z મેં ડિટેલ આપી છે. છતાં પણ ઘણી કોમેન્ટ એવી આવે છે કે ભાઈ અમને ચેનલ બનાવવી કઈ રીતે શીખવાડો. એટલે આપણને એવું થાય કે ભાઈ તમે શીખવા માટે નથી આવ્યા, પણ શોર્ટકટ લેવા માટે આવ્યા છો. એટલે એ બધાને ખાસ રમેશભાઈ પાસેથી જાણવું જોઈએ, શીખવું જોઈએ કે રમેશભાઈએ 1 વર્ષ મહેનત કરીને ત્યારે 100 સબસ્ક્રાઈબર થયા. 3 ચોપડી ભણેલા છે, એટલે ભલે તેણે હિન્દી ચેનલને જોઈ અને માય સ્માર્ટ સપોર્ટ કે શીખ્યા હોય, પણ તેની અંદર પણ મને લાગે છે કે દિવસ રાત એક કર્યા હશે, બધું સમજ્યા હશે. અને હિન્દી ઉપર તમારી પકડ એટલી હતી રમેશભાઈ, 3 ચોપડી ભણેલા હતા, તો એમાં તમને કઈ રીતે આમ શરૂઆતની જ્યારે ચેનલને બધું સેટઅપ કર્યું તમે, ત્યારે તમને કેવું ફીલ થયું? એમ સેટઅપ કરવામાં બધું બરાબર થઈ ગયું કે સમય લાગી ગયો? હતું આપણી જે મેઇન ચેનલ છે ને એમાં એક તો ફેસલેસ ચેનલ છે, બરાબર, અને એ ટૂંકમાં એમાં આપણે સામે આવતા જ નથી. હા, સામે અટાણે બીજા આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, બીજી રમેશ બકોત્રા વ્લોગ છે, એમાં આવીએ, પણ એમાં એ સામે ફેસ બતાવતા નથી. પછી એમણે હાઈલું ગયું આખું. જેમ કે એક્ઝામ્પલ આપું તો મિસ્ટર બીન હતો, એ મિસ્ટર બીન બોલવાનું ચાલુ કરી દે તો કોઈ ન જોવે. આપણી કન્ટેન્ટ જ એવો બની ગયો તો કે સામે પછી આપણે આવી હગી એમ હતા જ નહીં. એટલે એ તો કાંઈ એટલું અઘરું નહોતું ટૂંકમાં. પણ પછી એ આખું હાલી ગયું. પછી આપણે ફેસ વાળી ચેનલ પણ બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટમાં. આપણે ઇન્સ્ટામાં આવ્યા હમણાં થોડા ટાઈમથી જ એક્ટિવ. તો એ તો એટલું આપણે અઘરું ન લાગ્યું, પણ જે નવીન છે એને થોડું અઘરું લાગી શકશે પહેલા, પણ 10મા વિડીયોથી રેડી થવા માંડશે. એટલે એ પણ વાત મોટી છે કે જે કરોડ ઉપરની રેવન્યુ કરી છે ને, જે રમેશભાઈ 1.5 કરોડની આસપાસ, તેની અંદર ક્યાંય રમેશભાઈનો ચહેરો નથી. અને એ ચેનલ અત્યારે પણ એટલી જ ઇન્કમ આપી રહી છે. શરૂઆતની અંદર કોમ્પિટિશન ઓછું હતું. તમે ચેનલના વિડીયો જોઈ શકતા હશો, હું ડિસ્પ્લે કરી રહ્યો છું, મુલાકાત પણ લેજો. પણ એની અંદર
એ જે ફેસલેસ આઈડિયા એ સમયની અંદર આવ્યો, ઘણા બધા એવું કહે છે કે ભાઈ અમારે કેમેરાની સામે બોલતા ડર લાગે છે, ફાવતું નથી, તો એના માટે પણ આ ચેનલ એક આઈડિયા છે. એટલે એવું નથી હવે કોપી કરવાની વાત નહીં કે રમેશભાઈએ જે ચેનલ બનાવી મોબાઈલ ટેસ્ટિંગની, તો આપણે પણ એ બનાવીએ, પણ ઘણા બધા યુનિક આઈડિયા છે કે જેની અંદર તમારે ચહેરો બતાવવાની કોઈ જરૂર નથી. તમારું ટેલેન્ટને તમારે ઓળખીને કરવાનું છે. જો તમે ચહેરો ના બતાવવા માંગતા હોય ને તો પણ યુટ્યુબ તમને કરોડો આપે છે. મારું કહેવાનું એટલું છે કે તેની અંદર ટેલેન્ટેડ વિડીયો હોવા જોઈએ. એક છે ને ભાઈ ચહેરા બતાવવાની વાત કરું, એક અમારે એક પાર્ટીમાં ભેગા થયા હતા એક યુટ્યુબર, એનું અનુજ કુમાર કે એવું કઈક ચેનલનું નામ હતું. હવે ઈ છે ને ઈ ભાઈ એના આવ્યા હતા, ત્યાં ઇવેન્ટમાં ભાઈ આવ્યા હતા, પણ કે આ બધી ઈ ભાઈ શૂટિંગ કરતા હતા અને એના ઘરના બધું ઉતારતા હતા. તો એના ઘરના લેડીઝ ટેલરિંગ કરતા હતા, ટૂંકમાં લેડીઝ ને લગતા કોઈ ડ્રેસ ને એવું બધું. તો લેડીઝ ને લગતા ડ્રેસ કઈ રીતે બનાવવા એવા બધા વિડીયો બનાવતા હતા ઈ ટાઈમમાં 2017-18માં. તો 2017-18માં પણ એની ટેલરિંગની જે ચેનલ હતી, ડ્રેસ કઈ રીતે બનાવવા એવું બધું, તો એની ત્યાં ઇન્કમ લગભગ 1.5 લાખની આજુબાજુ હતી. બોલો એ સમયની અંદર કમાતા ટેલરિંગ ને આઈડિયા. એટલે યુનિક આઈડિયા છે ને તો તમારે સક્સેસ જવાના ચાન્સ વધુ રહે. એટલે થોડુંક એ વાત કરવી રમેશભાઈ કે તમારી નજરમાં અત્યારે માનો કે આપણા કોઈ સબસ્ક્રાઈબર મારા છે તેને ફેસલેસ ચેનલ બનાવી હોય તો એવા થોડા ઘણા આઈડિયા તમારી નજરમાં ખરા કે ભાઈ આટલી ફેસલેસ ચેનલ 2, 4, 5 કે જે બનાવી શકે તો ઘણાને હેલ્પ થશે કે જેને કેમેરાની સામે નથી આવવું? ટૂંકમાં ફેસલેસમાં જો પેલું તો આ છે કે આપણે ટેલરિંગ માસ્ટર હોય તો એ આખો કટિંગ કરતા હોય ડ્રેસ, કોઈ લેડીઝ ઘીરે હોય તો એ કટિંગ કરતા હોય તો એ ડ્રેસ બને ત્યાં સુધીનો એ અંદર બતાવી શકે એમ વોઇસ ઓવર કરીને કે ભાઈ હવે આપણે કટિંગ કર્યું, હવે આને આ રીતે આપણે સિલાઈ કરીએ છીએ એ છે. પછી ફેસલેસમાં કુકિંગ પણ આવે છે, કુકિંગ પણ કરી શકે ઘીરે બેઠા બેઠા. અને આપણે જેન્ટ્સની વાત કરીએ તો જેન્ટ્સ પણ ફેસલેસમાં ઘણી બધી ચેનલો બનાવી શકે કે દાખલા તરીકે કોઈ નવી જે વ્હીલ લોન્ચ થયા તો ફેસ એને ન બતાવવું હોય તો એમ માનો કે નવી સ્વિફ્ટ 2024 લોન્ચ થઈ તો એના વિશે પણ એ માહિતી ભેગી કરી અને વોઇસ ઓવર કરીને પણ કરી શકે, ભલે સામું ફેસ ન બતાવે. એટલે એવું ફેસલેસમાં તો ઘણા બધા એવા આઈડિયા છે કે જેમાં પછી એક ઓલું આપણે કાગળની વસ્તુ બનાવવાની, આ રોકેટ ને એવા બધા કાગળના ઉડીને એવું બધું બનાવે તો એ પણ કરી શકે એમ. ફેસલેસમાં ઘણું બધું છે. પછી આર્ટ અમુક કરતા હોય, ભરત ભરતી હોય લેડીઝું, તો એ ભરતની ડિઝાઇન ગૂંથતા હોય એવું બધું બતાવી શકે. એટલે ઘણી બધી ફેસલેસમાં તો ઢગલો આઈડિયા છે. બરાબર. એટલે ઘણું તમારામાંથી જો કોઈને બનાવવા માંગતા હોય તો તમારે આ રીતે તમારે ચેક કરવાનું છે કે ભાઈ તમારી આસપાસ તમારો ચહેરો નથી બતાડવો અને તમારે કંઈક કરવું છે તો એવા પણ ઘણા બધા આઈડિયા મળી રહેશે. અને ભાઈ મારું તો એવું કેવું છે કે ભલે ફેસલેસ કરવું હોય પણ ફેસ હોતી કરો તોય વાંધો નથી, કારણ કે આપણે ક્યાં સામું કોઈ ડિસ્કા કરવા છે કે એવું કઈ કરવું છે, આપણે તો સામે ગમે માહિતી આપવી છે ને ગમે. એટલે તમે માહિતી વાળી ચેનલ ફેસ વાળી બતાવો તોય વાંધો નથી, અને ફેસ વાળી બતાવશો ને મિત્રો તો પૈસા તો તમને મળશે જ, પણ તમારી એક ઓળખાણ અલગ ઊભી થાય ફેસવાળી ચેનલ બનાવશો ને તો. એટલે મારું તો કેવું છે કે પ્લસ પોઈન્ટ એ છે કે જો તમે બની શકે ને તો ફેસવાળી ચેનલ બનાવો તો વધારે ઇઝી રહે. વધારે સારું. એનું કારણ છે કે મારે પણ ઘણી બધી ચેનલ છે. અમે રમેશભાઈને અમે રાતે ઘણું બધું બેઠા ડિસ્કશન કર્યું, તેણે ઇન્કમને બધું ચેક કર્યું, તેની બતાવી. પણ મને ક્યારે ઓળખાણ મળી કે મેં આ ચેનલ બનાવીને મારી ફેસ વેલ્યુવાળી તો કોકને ખબર પડી કે ભાઈ આ ભાઈ પણ યુટ્યુબનું જાણે છે અને આની અંદર તે આગળ વધેલા છે. એટલે ઓળખતા ત્યારે થશે તમને કે જ્યારે તમે ચહેરો બતાવશો. અને ચહેરો બતાવવાનો બીજો એ ફાયદો છે કે તમને એક બ્રાન્ડ પ્રમોશન મળે છે, સ્પોન્સરશિપ મળે છે કે જેની અંદર જે એડસેન્સથી ઇન્કમ થાય છે યુટ્યુબની, તેનાથી પણ તે ઇન્કમ ક્યારેક ક્યારેક વધી જતી હોય છે. એટલે એના વિશે પણ થોડુંક આપણે રમેશભાઈ પાસે જાણશો કે રમેશભાઈ તમે આ ટેકનું બધું કામ કરો છો, મોંઘા મોબાઈલો હોય જેને તમે બધું ટેસ્ટ કરો છો, ફ્રીજની અંદર રાખો છો, આઈસ ટેસ્ટ, વોટર ટેસ્ટ, બધું સ્ક્રેચ અને એવું બધું કરો છો. એટલે ઘણી વખત મોબાઈલ તૂટતા પણ હોય અને મોંઘા મોબાઈલ હોય તો આ ખર્ચો કઈ રીતે કરે છે? તમને કોઈ બ્રાન્ડ પ્રમોશન આપે છે કે કેવું? તમને કેટલા પ્રમોશન મળે છે? ટૂંકમાં પ્રમોશનમાં વાત કરીએ ને ભાઈ તો કોવિડ પછી ઘણી બધી કંપની પ્રમોશન વાળી છે એ વહી ગઈ. પહેલા અમારી પાસે સેમસંગ ને એવી બધી હતી, તો સેમસંગના મોબાઈલ બેગ તૂટી ગયા હતા તો તે સેમસંગનો જ સપોર્ટ હતો. પછી વોટર ડેમેજ થઈ ગયો તો સેમસંગનો ફોન, તો એ પણ સેમસંગનો જ સપોર્ટ હતો, તો સેમસંગ બીજો મોકલી દેતી હતી. એટલે કંપનીનો સપોર્ટ કોવિડ પહેલા હતો, પણ કોવિડ પછી ઘણી બધી કંપની નાની નાની હજી છે આપણી પાસે સ્પોન્સર વાળી. એટલે હજી પણ ટૂંકમાં એ ફોન મોકલાવે છે કે કઈ? નાની નાની કંપની છે એ મોકલાવે, મોટી કંપની નથી મોકલાવતી. એપલ કે એવી બધી નથી મોકલાવતી, મોટી જે નામી કંપની છે, પણ નાની નાની કંપની ઘણી બધી એવી છે જે ફોન આપે છે.
તો તમે જે આ બધા ફોન લાવો છો ને ટેસ્ટ કરો છો એની અંદર ક્યારેય તમારા પોતાના પણ ફોન તૂટતા હશે તો પછી પૈસા ખુદ નહીં, હવે એમાં એવું છે કે અમે જો IP68 એટલે બધાને ખબર જ હશે. IP68 એટલે એ ફોન આમ ગણો દેશી ભાષામાં તો વોટરપ્રૂફિંગ જ થયો. તો અમે જે એવો ફોન હોય એના જ અખતરા, જે વસ્તુ ખમી હગે છે બરાબર એના જ અખતરા કરવાના. એમ દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 20 કિલોનો કાંટો છે, જે 20 કિલો વજન ખમી હગે છે, તો આપણે એને 15 કિલો તોડવો તો એ કાંટો તૂટવાના ચાન્સ રહે જ નહીં. એવી રીતે આપણે IP68 છે તો એને નોર્મલી વોટર ટેસ્ટ કે ફ્રીઝર ટેસ્ટ કરો તો કાંઈ ન થાય. પછી ગોરિલા ગ્લાસ 5 છે અટાણના જે લેટેસ્ટ છે, એમાં તમે એટલી હથોડી મારો તો કાંઈ ન થાય. એટલે સાઈ કરીને તોડવાની પણ વાત નથી આવતી અને નોર્મલી કાંઈ થતું પણ નથી. એવું બધું એટલે ટૂંકમાં રમેશભાઈ પોતાના વિડીયો પણ બનાવી લે છે, ટેસ્ટિંગ પણ કરે છે અને નુકસાન પણ નથી થવા દેતા. કેમ કે ભાઈ આની અંદર એવું થાય કે ઇન્કમ ગમે તેટલી હોય પણ એક આઈફોન તૂટી ગયો તો 1.5-2 લાખની તેની અંદર ખર્ચો આવી જતો હોય છે. એટલે આ રીતે તમારો દિમાગ તો લગાડવો જ પડે છે ટૂંકમાં કે ભાઈ આપણા વિડીયો પણ ઇન્ટરેસ્ટિંગ બને. કેમ કે મેં તમારા વિડીયો જોયા છે, તમે જે કંઈ ટેસ્ટ કરો છો સામેવાળાને તો એવું લાગે કે ભાઈ ફોન ગયો કે ફ્રીજમાં મૂકીને કાઢશે તો ફોન નહીં ચાલતો હોય, પણ એ બધી ક્યુરિયોસિટી ઊભી થઈ અને વિડીયોમાં પણ મજા આવે ને એ રીતે રમેશભાઈ બનાવે છે. હાલની તકે પણ ટેકની ચેનલ તેની રનિંગ છે. અને રમેશભાઈ જે અત્યારે તમે કામ કરો છો તેમાં પહેલાંની દ્રષ્ટિએ ને અત્યારે તમને કેટલો ફરક લાગે છે? અટાણે છે ને ભાઈ કોમ્પિટિશન ફૂલ વધી ગયું છે પહેલા કરતાં. એટલે અટાણે હવે માનો કે નવો S24 Ultra આવ્યો કે iPhone 16 આવ્યો તો iPhone 16ના ઢગલો વિડીયો આવી જાય છે. એટલે બધાને થોડું કાંઈક યુનિક કરવું જરૂરી છે. અમારો જે ટેકનો ટોપિક છે એની વાત કરું તો બધાને થોડું કાંઈક યુનિક કરવું જરૂરી છે એમ, કારણ કે કોમ્પિટિશન ફૂલ છે એમ. કે થોડા જાજી કાંઈક હવે માનો કે iPhone 16નું વોટર ટેસ્ટ થોડું ઇન્ટરેસ્ટિંગ કરીએ કે થોડીક બહાર આઉટડોર અમુક જગ્યાએ જાય કે એવી રીતે થોડા જાજુ ઇન્ટરેસ્ટ બતાવવો જરૂરી છે, વધારાનું યુનિક એમ. બરાબર. એટલે યુનિક કરતા જાય તો વધારે ઈઝી રહે. એટલે અત્યારે પણ અમે રાતના બેઠા હતા તો મેં જોયું કે સર્ચ કરો ને તમે કોઈ વોટર ટેસ્ટ કે એવું તો હજી પણ રમેશભાઈના વિડીયો અત્યારે હાલની અંદર જે નવા મૂકે છે ને તે પણ પહેલા કે બીજા નંબર ઉપર જ રેન્ક કરે છે ઇન્ડિયાની અંદર. પણ એમાં એવું છે ભાઈ કે ઇન્ડિયાની અંદર જે આપણે વોટર ટેસ્ટ કરીએ ને એવું પરફેક્ટલી વોટર ટેસ્ટ કોઈ નથી કરતું. મેન ચીજ એ છે. બરાબર. મોટા યુટ્યુબર છે એ પણ નથી કરતા. આપણે જે પરફેક્ટલી વોટર ટેસ્ટ કરીએ છીએ ને એટલે અને યુનિક હશે ને તમારું તો એ રાતોરાત ટૂંકમાં આવી જ જાય સર્ચમાં. યુનિક કન્ટેન્ટ હોવું જોઈએ તમારો. ફૂલ ઓલો કોફી વાળો હશે તો પછી એટલે ઓલ ઇન્ડિયાની અંદર જો ટકી રહી છે રમેશભાઈ જેવા 3 ચોપડી ભણેલા કે ભાઈ અત્યારે પણ એના વિડીયો ચાલે છે, તમે પોતે સર્ચ કરીને જોઈ લેજો. એક્ઝામ્પલ તમે વિવોનો રાતના કયો મોબાઈલ કહેતા હતા રમેશભાઈ? વિવોનો V40 Pro તમે લખશો વિવો V40 Pro વોટર ટેસ્ટ તો એ પહેલું કા બીજો જ આપણો વિડીયો આવશે. વિવો V40 વોટર ટેસ્ટ લખજો તમે તો. એટલે એના સિવાય પણ કદાચ તમે કોઈ મોબાઈલનો વોટર ટેસ્ટ કરશો ને એટલે રમેશભાઈના વિડીયો પહેલા બીજા કે ત્રીજા નંબર ઉપર iPhone 17 Pro Max વોટર ટેસ્ટ લખજો તોય આવી જાય. અને એક હું તમને બીજી ગેરંટી આપું કે આ વિડીયો તમે કઈ જોતા હોય ખબર નથી બધા વ્યુઅર, કદાચ આ વિડીયો તો 2 મહિના પછી જોતા હોય. iPhone 16 Pro Max આવવાનો છે તો iPhone 16 Pro Max વોટર ટેસ્ટ લખજો. હજી વિડીયો મેં મૂક્યો નથી કારણ કે એ મોબાઈલ મારી પાસે 20 થી 25 તારીખની આજુબાજુ આવશે. તો તમે 27-28 તારીખ પછી જોજો iPhone 16 Pro Max વોટર ટેસ્ટ. તો આપણો વિડીયો બને ત્યાં સુધી પહેલા જ આવવાના ચાન્સ રહે. હજી વિડીયો મૂક્યો પણ નથી તો પણ હું એટલું કોન્ફિડન્ટ થઈને કહી શકું iPhone 16 Pro Max વોટર ટેસ્ટ. રમેશભાઈ આ ચેનલની શરૂઆત ક્યારે કરી હતી તમે? આ જે ટેક ચેનલ છે તેની પહેલા તો ભાઈ એવું છે કે 2-3 વર્ષ તો આપણે એનાલિસ્ટ જ કર્યું, કઈ રીતે વિડીયો મૂકવા, યુટ્યુબની પોલિસી શું છે. અને પછી આપણે ચેનલ 2009માં ચેનલ તો બની ગઈ હતી પણ એની ઉપર કામ કરવાનું ચાલુ કર્યું આપણે 2011ની આજુબાજુ. એટલે આ પ્રશ્ન એટલે લીધો કે મારે કેવું છે કે ભાઈ 2011 થી લઈને 2024 આવી ગયું છે, આટલા વર્ષોના સમયગાળા, દશક ઉપરનો સમયગાળો ને હજી પણ જો તમારા વિડીયો હજી પણ તમારા વિડીયો સર્ચની અંદર આગળ હોય તો શીખવા જેવું ઘણું બધું છે કે આની અંદર ટકી રહેવું. નકર મને યાદ છે કે એ સમયની અંદર ઘણા બધા ટેકનિકલ હિન્દીમાં પણ હતા જેના અત્યારે નામ વિખાઈ ગયા છે. ટૂંકમાં નવા યુટ્યુબર આવ્યા છે, આગળ વધી ગયા છે, પણ રમેશભાઈ હજી પણ એ કન્ટેન્ટ જાળવી રાખ્યો છે. તેની જે યુનિકનેસ છે ટૂંકમાં જે કંઈ લોકો કરે છે તેનાથી હટકે તેનો કોન્ટેક્ટ છે એટલે એ કન્ટેન્ટ અત્યારે પણ વાયરલ થઈ રહ્યો છે. વર્ષો પછી પણ મિત્રો મારા હિસાબે 13-14 વર્ષનો સમયગાળો ને હજી પણ તેની અંદર એટલા જ જુસ્સાથી એટલા જ જોશથી કામ કરી રહ્યા છે. એટલે તમારે વિચારવું પડશે કે તમે જેની અંદર કામ કરો એ કન્ટેન્ટની અંદર ઇન્ટરેસ્ટ હશે ને તો તમને ક્યાંય ગોતવા નહીં જવા પડે. નહીંતર કેવું થશે રમેશભાઈ કે આજે
મેં જોઈ લીધું કે ભાઈ રમેશભાઈ તો મોબાઈલનું ટેસ્ટિંગ કરે તો ચાલો ને આપણે પણ પાણીની અંદર બધું ટેસ્ટ ચાલુ કરીએ. તમારો ઇન્ટરેસ્ટ નથી ને ચાલુ કર્યું, 2-5 મોબાઈલ તમે કોઈને લેશો, તમને કોઈ સ્પોન્સર તો કરવાનું નથી, તમારા વિડીયો પછી બનાવવાનું બંધ થઈ જશે. તમારી પાસે 5-10 વિડીયો પછી બનાવવા માટે વિડીયો જ નહીં હોય. એટલે એવા ના બનાવવા કે કોઈની કોપી મારીને કે આજે ભાઈ આ ભાઈ ટેકનું કરે છે તો આપણે ટેકના વિડીયો બનાવીએ. તમારી પાસે નોલેજ હોય ને તો જ બનાવો, નહીં તો 8-10 વિડીયો બનાવશો ને તમે થાકી જશો. એટલે વારે ઘણી વખત હું કહું રમેશભાઈ કે વિડીયો એવા બનાવો કે તમે એની અંદર હજારો વિડીયો બનાવો ને તો પણ તમારો કન્ટેન્ટ ના ખૂટવો જોઈએ. એમાં એક બીજી વાત હું કરવા માંગુ ભાઈ કે ઘણા બધા મેસેજ રાતે આપણે બેઠા હતા તે એક મેસેજ આવ્યો હતો કે ઈ મેસેજમાં ઘણા બધા મારે કાયમના ઘણા મેસેજ એવા આવતા હોય કે આપણે ચેનલ ચાલુ કરવી તો ટ્રેન્ડિંગ ટોપિક બતાવો કયો છે. તો ઈ વસ્તુ તો પોસિબલ નથી, કારણ કે તમારું માઇન્ડ કેવું છે, તમને કઈ વસ્તુનો અનુભવ છે એની ઉપર જ નક્કી કરી શકીએ કે કયા વિડીયો બને. મારું તો એવું કહેવું છે કે તમે જે વસ્તુના 500 વિડીયો બનાવી શકો ને એવી ચેનલ ચાલુ કરજો. જે વસ્તુનો તમને અનુભવ જ નથી, દાખલા તરીકે હું તો તમને કહું તમે ટેકના વિડીયો ચાલુ કરો, તો ટેકનો તમને અનુભવ નથી તો એ વસ્તુ પોસિબલ જ નથી. અને સામે વાળો ઓળખી પણ જશે રમેશભાઈ કે આ ભાઈએ કોઈની કોપી કરી છે, કેમ કે નોલેજ નથી. કોપી વાળું વધારે ચાલશે પણ તમારું ઓરિજિનલ કન્ટેન્ટ હશે ને તો ખૂબ સારું રીતે રમેશભાઈ કીધું એમ રન થશે. તમારે કન્ટેન્ટની કોઈ ઘટ જ નહીં આવે અને કન્ટેન્ટ નહીં ખૂટે ને તો તમે કન્ટિન્યુ કામ કરી શકશો. અને યુટ્યુબની અંદર રેગ્યુલર રહેવું. રમેશભાઈને આપણે પૂછીએ કે રમેશભાઈ તમે વિડીયો રોજ અપલોડ કરો છો કે તમારું કોઈ શેડ્યુલ છે ફિક્સ કે ભાઈ અઠવાડિયાની અંદર એટલા વિડીયો, અને રેગ્યુલર રહેવું જરૂરી કેટલું છે તમારા હિસાબે? યુટ્યુબમાં રેગ્યુલર રહેવું તો જરૂરી છે કે ઘણા બધા એવા હોય કે 2-2 મહિનાના ગેપ પાડી નાખતા હોય, મહિના દીના ગેપ પાડી નાખતા હોય. એવું નહીં. મારું તો કેવું એવું છે કે છેલ્લે કાંઈ ન થાય ને તો 8 દિવસે તો એક વિડીયો મૂકવો જ, બની શકે તો 2 દિવસે એક વિડીયો મૂકી શકો, કાયમ એક વિડીયો મૂકી શકો, પણ છેલ્લે 8 દિવસે તો એક વિડીયો મૂકે તો સારું એમ. અને તમારી ચેનલ ઉપર તમે કેટલા દિવસે અપલોડ કરો છો વિડીયો? મારી ચેનલ ઉપર તો આખી મોબાઈલ ટેસ્ટિંગ ઉપર છે, એટલે મને જે પરફેક્ટ મોબાઈલ લાગે. અટાણે હું IP68 ઉપર જ વધારે કામ કરું કે જે ફોનમાં IP68 સર્ટિફિકેટ હોય એ ફોનને હું વધારે, કારણ કે મારી જે ઓડિયન્સ છે ને એને વોટર ટેસ્ટિંગ ને એવું બધું જોવાની મજા આવે છે. તો એવો મોબાઈલ 8-10 દીમાં એક લોન્ચ થાય છે, એટલે 8-10 દીમાં આપણા 3 થી 4 વિડીયો આવતા હોય. બરાબર. એટલે આ રીતના રમેશભાઈ વિડીયો મૂકે છે, કેમ કે તેના કન્ટેન્ટની અંદર જ્યારે મોબાઈલ આવે એવું ડિવાઇસ આવે તો તે ટેસ્ટિંગને વગેરે કરે છે, પણ રેગ્યુલર મૂકે છે. ટૂંકમાં એવું નથી કે 2-3 મહિનાનો ગેપ થઈ ગયો હોય અને રમેશભાઈએ મૂકવાનું બંધ કરી દીધું હોય. આની અંદર રેગ્યુલર રહેવું ખૂબ જરૂરી છે. પ્લસ આની અંદર તમે એટલું માનો છો રમેશભાઈ કે આની અંદર ટેકનિકલ શીખીને કામ કરવું જોઈએ કે પછી તમે વિડીયો બનાવીને મૂકી દેશો તો વાયરલ થવા લાગશે? તમને કેવું લાગે કે યુટ્યુબની કામ કરવું હોય યુટ્યુબની અંદર તો કેટલું શીખીને કરવું જરૂરી છે? પહેલાં તો જો હું હાવ સરળ ભાષામાં કહું ને, આપણા ગુજરાતી ભાઈઓને કોઈને વિડીયો ટૂંકમાં યુટ્યુબ ચેનલ બનાવી હોય ને, પહેલાં તો ભાઈની ચેનલ જોજો, તમે વિરેન્દ્રભાઈની ચેનલ જોજો આપણી ગુજરાતી સરળ ભાષામાં. મારું એમ કેવું છે કે એના બધા વિડીયો તમે જોઈ લેહો ને એટલે યુટ્યુબને લગતી તો બધી માહિતી તમને ખબર પડી જ જાહે. 1 થી 2 મહિના તમે ખાલી વિડીયો જ જોજો બધાય, અને પછી તમે વિડીયો ક્રિએટ કરજો ને પછી અપલોડ કરજો તો તમારે સક્સેસ જવાના ચાન્સ વધુ. બાકી કાંઈ ખાલી અપલોડ કરતા આવડી ગયું ને અંદર વિડીયો મૂકી દો અને પછી તમે બધું શીખવા જાઓ, એના કરતાં પહેલાં બધું શીખી લેવું પછી સ્ટાર્ટિંગ કરવું. બરાબર. મારી સલાહ શીખવું જરૂરી છે. અને હું એટલા માટે સાદી ને સરળ ભાષામાં શીખું છું રમેશભાઈ કે આપણે તો કમાણા છે, તમે કમાણા છો, તમને ખબર કે હું સારું કમાણો છું, પણ મને એવી ભાવના થઈ કે ભાઈ આપણે કંઈક મળ્યું છે તો આપણે આપતા જઈએ. ઓલું એક કહેવત છે ને કે ભાઈ તને કંઈ મળ્યું હોય તો જૂના સાહિત્યની અંદર ઘણા બધા બોલે છે અને અમારા રાજભા ગઢવી પણ બોલે છે કે તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે, મુઠ્ઠી સણ નાખતો જાજે. આ વાક્ય મને ખૂબ ગમે છે, ઘણી વખત હું બોલ્યો છું. એટલે અમે કંઈક મેળવવું છે તો અમે તમને આપવા માંગીએ છીએ. હું એકલો નહીં, રમેશભાઈ પણ, કેમ કે જો આપવા ના માંગતા હોય ને તો આવું ઇન્ટરવ્યૂ તે આપે પણ નહીં અને આપણી ચેનલની અંદર આવે પણ નહીં. પણ એની પણ ભાવના છે કે ભાઈ હું કંઈક જણાવું કે મેં જે આ એટલી રેવન્યુ કરી છે, યુટ્યુબના પૈસે જમીન લીધી, મકાન લીધું, ગાડી લીધી, ખૂબ સારી લાઈફસ્ટાઈલ જીવે છે, કોઈ વસ્તુની ઘટ નથી, મોંઘા મોબાઈલો વાપરે છે. એટલે આ બધું એણે મેળવ્યું છે તો એની પણ ક્યાંક ને ક્યાંક ભાવના છે કે ભાઈ હું તમારી ચેનલ થકી તમારા સબસ્ક્રાઈબરની સાથે પણ શેર કરું કે આની અંદર આ રીતના પૈસા મળે છે. એટલે તમારી ભાવના પણ ખૂબ મહત્ત્વની છે, તમારી અંદર પોઝિટિવિટી રાખવી પણ ખૂબ મહત્ત્વની છે. તમે કંઈક સારું કરશો ને તો લોકો તમારા વિડીયો પણ શેર કરશે, તમને સપોર્ટ પણ કરશે. બાકી ફાલતુ કન્ટેન્ટ લાવશો તો રમેશભાઈ મને એવું લાગે કે પછી 1-2 વખત જોશે પણ પછી તમને બ્લોક પણ કરી શકે છે, ડિસલાઇક પણ કરી શકે છે અને સબસ્ક્રાઇબ કરી હોય તો અનસબસ્ક્રાઇબ પણ કરી શકે છે. એટલે તમારા વિડીયોની અંદર સારી બાબત હોવી ખૂબ જરૂરી છે. ઇન્ટરેસ્ટિંગ મારું તો માનવું એ છે કે અટાણે વ્લોગિંગની ચેનલ બહુ ખોલે છે બધાય, તો વ્લોગિંગમાં પણ તમે કંઈક સંદેશો લાવો. એક વ્લોગ હોય એમાં કંઈક પણ સંદેશો હોય છે, એવું કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય છે. બાકી તો તમે સવારમાં ઉઠ્યા, હાલો બ્રશ કર્યું, પછી શેનું શાક બનાવ્યું, એવું બધું બતાવો. એ તો બતાવે છે બ્લોગર,
પણ હારે હારે એક વિડીયોમાં કંઈક યુનિકનેસ કંઈક સંદેશો લઈ આવો. જેમ કે ઘણા બધા સુરતના યુટ્યુબર છે આપણા જે જયદીપભાઈ પટેલ છે, તો જયદીપભાઈ પટેલનું યુનિકનેસ એવું છે કે સવારમાં ઉઠીને એના મમ્મી પપ્પા પાસે સુવિચાર બતાવે. એના મમ્મી પપ્પા એ મોટિવેશનલ એકાદો એના પપ્પા કહેતા હોય, એટલે એવું કંઈક યુનિક લાવો એટલે બધાને એમ થાય કે હાલો આજે જયદીપભાઈના પપ્પાનો સુવિચાર આપણે જાણી લઈએ શું છે એમ. બાકી નકરું સવારમાં ઉઠીને રોટલી બનાવીને આ બનાવ્યું તો એમાં ઇન્ટરેસ્ટ નહીં રહે. જરૂરી છે પછી એકાદો કંઈક સંદેશ હોવો જોઈએ એમ, કાં કોમેડી હોવી જોઈએ. સુવિચાર કે મોટિવેશન ન આપો તો કંઈક તમારા વિડીયોમાં કોમેડી હોવી જોઈએ, તોય બધાને મજા આવે કે આગળ કંઈક કોમેડી આવશે હમણાં ને મજા આવશે જોવાની. ખૂબ સરસ વાત કરી રમેશભાઈ કે આ પણ જરૂરી છે, કેમ કે મેં ઘણી વખત જયદીપભાઈના વિડીયો જોયા છે, તો હવે લોકોને એવી ઉત્સુકતા પણ રહી કે આજે જયદીપભાઈના પપ્પા કયો સુવિચાર આપણને કહેવાના છે. બરાબર. એ સિવાય જેમ રમેશભાઈએ કીધું કે ભાઈ કંઈક સંદેશ આપો. તમે ક્યાંક ફરવા માટે ગયા છો, વ્લોગ બનાવો છો, તમારામાંથી ઘણા બધા વ્લોગર હશે અને મોસ્ટ ઓફ અત્યારે વ્લોગર જ છે, તો કોઈ જગ્યાએ ફરવા જાવ તો ભાઈ કચરો વધારે કોઈ કર્યો વધારે ગીરમાં દાખલા તરીકે તમે ફરવા આવ્યા તો એવો સંદેશ અમુક જે રિયાલિટી વાળો હોય એ આપી દો એટલે કે ભાઈ કચરો ના કરવો, અને તમારો પોતાનો કચરો તમે કંઈક સાથે એક પોલિથીનની બેગ રાખો ને એની અંદર તમે નાખતા જાઓ તો લોકોને સારો સંદેશો જાય કે ભાઈ આ રીતે કરવું જોઈએ, તો તમારા વિડીયોને કોઈક શેર પણ કરશે. એટલે ખૂબ સારી વાત કરી કે ભાઈ આ રીતના કંઈક યુનિકનેસ લાવો, થોડુંક કોમેડી લાવો, નહીં તો રોજ સવારે ઉઠીને તમે પછી તમારું બતાવશો કે આજે ઉઠી ગયા, બ્રશ કર્યો ને રોટલી બનાવી, તો રોજે રોજનું તો કોઈ પણ થાકી જશે. એટલે કંઈક નવું કરવું એટલે આ બ્લોગર માટે છે ભાઈ. ખેતીના વિડીયો બનાવે છે, કંઈક ઇન્ફોર્મેટિવ ટાઈપ વિડીયો બનાવે છે, એમાં તો બધાને ઇન્ટરેસ્ટ રહે જ, કારણ કે ખેતીને લગતો કોઈ વિડીયો બનાવ્યો તો એ કંઈક એમ માનો કે નવું ઓપનેર કાંઈ મશીન આવ્યું કે કોઈ નવી દવા કે કોઈ નવો રોગ આવ્યો એના વિશે માહિતી કરતા છે, એને એવી કરવાની જરૂર નથી પાછી, કારણ કે એમાં તો લોકો શીખવા આવ્યા છે અને વ્લોગિંગમાં એન્ટરટેનમેન્ટ માટે આવ્યા છે. એટલે તમે જોજો એક પિક્ચર તમે જોવો ને, એક ફિલ્મ હોય એમાંય કોમેડી સીન આવતો હોય, અમુક એવો સીન પણ આવતો હોય કે તમે દુઃખમાં આવી જાઓ, એટલે સીન ફરતા હોય આખા. એટલે એવું તમારે વ્લોગમાં પણ લઈ આવવું જરૂરી છે. અને વિડીયોની અંદર પણ એવું છે રમેશભાઈ કે તમે આપણે 30-40 સેકન્ડ થાય એટલે એકવાર ફ્રેમને ચેન્જ કરો ને તો જોવાની મજા આવે, નહીં તો એક જ ફ્રેમની અંદર કંટાળો આવે. અને ભાઈ એક ટિપ્સ હું આપવા માંગુ છું. ઘણા બધા ઘીરેથી એમ માનો કે સવારમાં ઉઠ્યા તો વ્લોગ ચાલુ કરે કે હાલો ભાઈ આપણે ઉઠી ગયા, હવે આપણે વાડીએ જવાનું છે, તો વાડીએ જવાનું છે એ બતાવે એમાં વાંધો નથી, પણ ઘીરેથી વાડીએ જવાનું એમાં 2 મિનિટ ખાલી રસ્તો જ બતાવી દીધો તો ત્યાંથી બધા એક્ઝિટ થવાના ચાન્સ રહે, કારણ કે રસ્તો કોઈને જોવાનો એવો રસ્તામાં કોઈ વસ્તુ ઘટના બની ગઈ તો તમે 15 સેકન્ડ બતાવી દો, પણ કાંઈ ઘટના બની નથી, નકરો રસ્તો બતાવો છો તો એ એક્ઝિટ થવાના ચાન્સ રહે. નોર્મલી જે જરૂરનું છે એ જ બતાવે તો વધારે સારું. અને એક બીજું, તમે વિડીયો તમે ક્રિએટ કર્યો હોય ને તો તમારો વિડીયો તમારે જોઈ લેવો કે અહીંયા કંટારો ક્યાં આવે છે. આપણે ને કંટારો આવે ને ત્યાં વ્યુઅરને કંટારો આવી શકે, તો એ સીન આપણે બીજી ફેરી લેવો નહીં કે આમાંથી કટ કરી નાખો. ના, ખૂબ સારી વાત કરી રમેશભાઈ કે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ તમે લેશો ને. હવે બ્લોગ તો આખા દિવસનો 10-12 મિનિટનો હોય તમારો, તો એમાં જે સારા જેટલા પણ તમને લાગે કે મૂવમેન્ટ કંઈક સારી આવી છે તો એવી રીતના તમે શૂટ કરો ને તો રમેશભાઈ કીધું એમ માણસો જોશે. નહીંતર પછી તમે બોરિંગ સીન બતાવશો કે જેની અંદર કંટાળાજનક લાગે તો પછી લોકો ત્યાંથી એક્ઝિટ કરે. અને યુટ્યુબની અંદર એવરેજ વ્યૂ ડ્યુરેશન ખૂબ મહત્ત્વનો છે કે તમારો 10 મિનિટનો વિડીયો હોય તો લોકો 3-4 મિનિટ સુધી જોવા જોઈએ. નહીં જુએ તો તમારો વિડીયો વાયરલ ક્યારેય નહીં થાય. ગમે તેટલી તમે મહેનત કરી લેશો પણ તમારા વિડીયોની અંદર જો લોકો ટકશે નહીં તો પછી મજા નહીં આવે. અને બીજી ઘણી બધી વાત મારા મગજની અંદર આવે છે. તેમાંથી એક વાત છે કે શરૂઆત રમેશભાઈ કરવી હોય તો ઘણા વિડીયોની અંદર આપણે પૂછ્યું છે કે કયા ઇક્વિપમેન્ટની ખરેખર જરૂર છે તમારા? જો ભાઈ અટાણે મારા ટાઈમમાં તો થોડુંક અઘરું હતું, કારણ કે મોબાઈલમાં એડિટિંગ કરવા એવા કોઈ સોફ્ટવેર નહોતા. પણ અટાણે તો જો તમે હારોથી નોર્મલી સારા પ્રોસેસર વાળો ફોન લઈ લ્યો ને તો એમાં VN આવે, VN થી તમે બેસ્ટ એડિટિંગ કરી શકો. અને એક બીજી ટિપ્સ, મોબાઈલ ભલે થોડોક નબળો હોય તમારી પાસે, પણ હારે અટાણે ઘણી બધી કંપનીના 1500-2000 માં માઇક સારા આવે છે, તો મોબાઈલ ને માઇક બે બેસ્ટ છે ને તો કાંઈ વાંધો નહીં આવે. માઇક ને ઓડિયો ને વિડીયો જોઈએ એવું નથી કે તમારે આજ 50,000 નો ફોન લઈ લ્યો તો ચાલશે તમારું. ઘણા બધા એવા છે કન્ટેન્ટ ક્રિએટર નથી, ટૂંકમાં કન્ટેન્ટમાં એવી બધી ક્રિએટિવિટી નથી અને એને એમ કે સારા રિઝલ્ટ વાળો હું લાખ વાળો ફોન લઈ લઉં તો મારું હાલી જાય. પણ એ વસ્તુ પણ રોંગ કહેવાય મારા અંદાજ પ્રમાણે, કારણ કે હપ્તે કે કેપેસિટી ન હોય આપણે ફોન લઈ લઈએ પછી આપણે એમ થાય કે આપણું હાલી જાય. અને અમુક દાખલામાં એવા પણ જોયા છે ભાઈ કે એને ફોન લેવો હોય બરાબર, પછી એના પપ્પા હોય એને એમ કે પપ્પા હું મારી પાસે સારો ફોન હોય તો યુટ્યુબમાં હું એટલા કમાવું. પછી એના પપ્પાને તો એમ હોય કે આ વાત આની હાસી છે, પછી પપ્પા ફોન લઈ દે માંડ કરીને એને, ટૂંકમાં 35,000-40,000 50,000 વાળો ફોન લઈ લે. પછી ભાઈને તો કાંઈ ઇન્ટરેસ્ટ હોય નહીં, ભાઈને ખાલી ફોન જ લેવો હોય. પછી નોર્મલી ઇન્સ્ટાની રીલું બનાવ્યા રાખે, એ કાંઈ ઈંડિયા ડફ વાળી આપણી દેશી ભાષામાં કહીએ.
એટલે એ એવું રોંગ ઉપયોગ ન કરવો એમ. તમારી પાસે 20,000 વાળો ફોન હોય તો એનાથી તમે સ્ટાર્ટ કરો, પછી તમને એવું લાગે કે એના જ પૈસાથી તમે ગમે એ વસ્તુ લ્યો, પણ શરૂઆતમાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ ન કરો એમ. નોર્મલી મોબાઈલ તમારી પાસે છે અને નોર્મલી 1,000, 1,500, 2,000 વાળું માઇક લઈને હલાવી શકો તમે. એટલે ખૂબ સરસ. હું પણ ઘણા વિડીયોની અંદર કહું છું રમેશભાઈ કે કોમ્પિટિશનનો સમય છે અત્યારે, એટલે માઇક તો હોવું ખૂબ જરૂરી છે. ભલે તમે સસ્તું મંગાવો, સસ્તા પણ સારા આવે છે ઘણા બધા. હું ટૂંક સમયની અંદર આપણે ડિસ્ક્રિપ્શનની અંદર બધી લિંક આપી દઈશ સારા માઇકની, બજેટેડ ફોનની બધી. પણ માઇક તમે લઈ લેશો ને તો તમારા વિડીયોની અંદર લોકોને મજા આવશે. કારણ કે મેન વસ્તુ ઓડિયો છે ભાઈ. તમારી ક્લિયરિટી સારી હોય રમેશભાઈ, પણ અવાજ જ ના આવતો હોય તો લોકોને ખબર શું પડે કે તમે ભાઈ કઈ બાબત બતાવી રહ્યા છો, કંઈક એક્સપ્લેન કરી રહ્યા છો. એટલે જરૂરી છે માઇક પણ. અને ઘણું બધું આની અંદર તમે પપ્પાની વાત લીધી તો એ પણ જાણવું છે કે તમારા ફેમિલીમાંથી જ્યારે કોઈ નવું યુટ્યુબ ચાલુ કરે છે તો ઘણા બધાને સપોર્ટ જ નથી કરતું, કેમ કે ફેમિલીને ખબર નથી કે આની અંદરથી રૂપિયા મળે છે. એટલે તમારા ફેમિલીનો સપોર્ટ આની અંદર કેટલો? નહીં, અમારા ફેમિલીનો સપોર્ટ તો પહેલેથી જ રહ્યો છે. એ તો એને એમ કહે કે આ ઈજી કરે એ બરાબર જ કરે છે. એટલે એને તો અમારા કોઈને કાંઈ પ્રોબ્લેમ હતો જ નહીં. એને ખબર જ હતી કે આ જે કરશે એ બેસ્ટ જ કરશે. હા, એક છે અમારા અમુક જે દોસ્તારું સર્કલમાં એ ટાઈમમાં એમ હતું કે આ તમે શું લેપટોપ લઈને આ બેઠા રહ્યો, આમાં કાંઈ મળશે નહીં એમ. પછી બધાએ ટોટલી યુટ્યુબ ચેનલ ચાલુ કરીને બોલો પછી હાલીને નો હાલીને એવું બધું. એટલે ફેમિલીનો સપોર્ટ હતો, પણ બીજા દોસ્તારું ને એવો બધા એનો ભાઈબંધનો એને એટલી બધી ટૂંકમાં એમ હતું કે આમાં તમે ટાઈમ બગાડોમાં. એનું એમ કેવું હતું કે રાતના તમે માન ટાઈમ મળે તો એને એન્જોય કરો, તમે આમાં બગાડો. પણ એને ખબર નહોતી કે ભાઈ આ યુટ્યુબ એક દિવસ એવો આવશે કે રમેશભાઈને આવી એક જમીન લાઈફ ચેન્જ કરી દેશે, જમીન, મકાન, ગાડી બધું કરી દેશે. એટલે એ બધા મિત્રો પણ અત્યારે યુટ્યુબની અંદર આવ્યા છે, પણ જરૂરી નથી કે સફળતા મેળવે. એટલે ઈર્ષા ખૂબ નકામી વસ્તુ છે. કોઈનાથી પણ એવી ઈર્ષા ના કરવી જોઈએ. કોઈ સારું કરતું હોય તો તેને આપણાથી થાય તો પ્રોત્સાહન આપીએ, ના થાય તો આપણે કાંઈ વાંધો નહીં, પણ એને ડિમોટિવ ના કરીએ કે ભાઈ તમારાથી આ નહીં થાય ને તમારે આ ના કરવું જોઈએ. કેમ કે વસ્તુ જે કોઈ કરતો હશે ને તે પોતાનું તન, મન, ધન બધું લગાડીને મહેનત કરતો હશે. એટલે એ જ જાણે કે ભાઈ આની અંદર સફળતા મળે ને એનો સ્વાદ કેટલો સારો હોય છે. તો રમેશભાઈ, ઘણું બધું અમારે ટેકનિકલ વિશે પણ જવું છે કે તમારા વિડીયો તમે શૂટ કયા ડિવાઇસ ઉપરથી કરો છો? કેમ કે તમારા ટેકનિકલ વિડીયો હોય અને ક્લિયરિટી એની અંદર એકદમ ડિટેલિંગની અંદર જોતી હોય છે, તમે સમજાવતો હોય એ બધું. તમારા વિડીયોની ક્લિયરિટી પણ એટલી હોય છે, વોટર ટેસ્ટથી લઈને બધી. તો કેમેરાનો કયો ઉપયોગ કરો છો કે તમે આઈફોનથી કરો છો? ટૂંકમાં તમારા ટોટલ ઇક્વિપમેન્ટ માઇકથી લઈ, કેમેરા સેટઅપથી લઈને અમારે બધું જાણવું છે. કેમ કે આપણા ક્રિએટર છે બધા જોનારા, તો તેને પણ ખબર પડે કે ભાઈ આ રીતના ચેનલ હોય તો આટલા ઇક્વિપમેન્ટ આપણે જોઈએ ટૂંકમાં. હું અટાણે કેમેરો હું પહેલેથી વાપરું છું સોનીનો અલ્ફા સિરીઝનો 6300 કેમેરો. બરાબર. તો એ બેસ્ટ હાલે છે ટૂંકમાં. અમારે જે ઓફિસમાં જ સીન લેવાના હોય, પછી અમારે અમુક વોટર ટેસ્ટિંગના ઓરિજિનલ સીન લેવાના હોય, એમાં DJIનું વાયરલેસ માઇક વાપરું છું, જે 30,000નું આવે છે. અને સોનીનો જે કેમેરો છે એ 70,000નો છે. બરાબર. એટલે એવું. અને એડિટિંગની વાત કરીએ તો હું ફાઇનલ કટ પ્રો વાપરું. ફાઇનલ કટ પ્રો એટલે એ સ્પેશિયલ એપલનો જ છે. તો હું આપણે એપલનું મેકબુક વાપરું છું, M1 ચિપ વાળું. તો એમાં એ ફાઇનલ કટ પ્રો બેસ્ટ હાલે છે. એટલે એડિટિંગ માટે એપલનું મેકબુક છે અને શૂટિંગ માટે સોનીનો અલ્ફા સિરીઝનો કેમેરો છે અને માઇક DJIનું. પછી મારું જે ઇન્સ્ટા ને એવું બધું છે એના માટે હું આઈફોન વાપરું છું. બરાબર. આઈફોન 15 Pro Max. ટૂંકમાં એ આપણે રીલ્સ બનાવવાના એના માટે. પણ મેન ચેનલ માટે તો ફિક્સ કેમેરો જ. એટલે તમારી ટેક ચેનલ છે એટલે સીધી વાત છે, તમારી પાસે ફોન કલેક્શન પણ મોટું હશે, તો તમે આ બધા ફોનના યુઝ કરો છો. પ્લસ જે બધા ફોન આવે છે તમારી પાસે રિવ્યૂ માટે, તો અત્યારે તમે કીધું કે ભાઈ પહેલાં તો તમે ફ્રેન્ડના ને બધા ફોન લઈને અનબોક્સિંગ કરતા, અત્યારે કોઈ કંપની તમને સ્પોન્સર કરે છે. પણ માની લ્યો કે કોઈ સ્પોન્સર ના કરે, આઈફોનવાળા સ્પોન્સર ના કરે, તો તમે તે ફોન કઈ રીતે લાવો છો? એ ફોન મેં હમણાં જ આઈફોન 16 Pro Max બુક કર્યો. હવે આવી જાય એટલે આપણે બધું શૂટિંગ કરશું. અટાણે જૂનો જે આપણો આઈફોન છે 15 Pro Max એને સેલ કરી દેવું અને નવો વાપરવા માંડશું. આખું વર્ષ એનું ટેસ્ટિંગ ને બધું બતાવી શકશું રીલ્સમાં, ને એનો અમુક આઈડિયા દઈ શકશું આપણે કે કઈ રીતે આઈફોન 16 Pro Max માં એનું કેવું રિઝલ્ટ છે, કેવું ઝૂમ છે, કેવું સેટઅપ છે, નવું અપડેટ શું છે, આખું વર્ષ બતાવવાનું. એટલે પોતાના પૈસે તમે પરચેઝ કરી અને બતાવો છો. તો હવે તમે વિચારો કે તમે જો કોપી મારવા જશો તો તમે આ રીતના ફોન ક્યાંથી લેવાના? અત્યારે રમેશભાઈ આની અંદરથી કમાય છે એટલે આ ખર્ચો કરી શકે છે. એટલે આ બધું છે ને કોપી મારવાનું, એના કરતાં પોતાનું ટેલેન્ટ હોય તો મજા આવે. નહીં તો રમેશભાઈ આજે આઈફોન લીધો, કાલે કોઈ સેમસંગનો ફોન આવશે તો તેને પણ પોતાના પૈસે લેશે. કેમ કે અત્યારે સ્પોન્સરશિપ કરે છે પણ ખૂબ રમેશભાઈ કીધું એમ ઓછા કરે છે, તો પોતાના પૈસે પણ આ બધું લેવું પડે છે. એટલે જે પણ કરો ને એવું કરો શરૂઆતની અંદર કે તમારો મિનિમમ
જેટલો ઓછો ખર્ચો થાય શરૂઆતની અંદર એટલું સારું. પછી જેવું રમેશભાઈએ કીધું એમ કે આની અંદરથી પૈસા કમાવે એમ તમારે પછી પોતાના જે ઇક્વિપમેન્ટ છે તે વધારતા જવા. શરૂઆત આપણે એક સાદા ફોન કે 15-20 હજારના ફોનમાં રમેશભાઈ તમે તો ટેકનિકલ કરો છો એટલે થોડુંક સજેસ્ટ કરો કે ભાઈ આપણા જો સબસ્ક્રાઇબર તમારે નોર્મલી વિડીયો બનાવવો હોય ને તો 15 થી 20 હજારની આજુબાજુ એવા ઘણા એ તો બધા બરાબર રમેશભાઈ, પણ એ થોડુંક જાણવું છે કે તમે ફોનના મોડલ સહિત સજેસ્ટ કરો કે ભાઈ બેસ્ટ કેમેરાવાળો ફોન, કેમ કે તમારું એ લાઈન જ આખી ફોનની છે તો બધાને ખબર પડે કે આમાંથી ઘણા બધા લેવા માંગતા હોય કે ભાઈ એક બજેટ ફોન આપણે 20,000 સુધીનો લેવો હોય કે 20-25,000 15થી લઈને 25,000 સુધીનો, તો કયા કયા મોડલની અંદર સારા કેમેરા આવે છે, કેમ કે તમે ડિટેલ બધી જાણો છો તો એ થોડુંક શેર કરો. હવે મિત્રો તમારે જો અમુક એવા હોય કે એની 10 થી 15,000 જ કેપેસિટી હોય તો 10 થી 15,000ની આજુબાજુ આપણે રેડમીનો 13C 5G બેસ્ટ છે, પછી રિયલમીનો 12X બેસ્ટ છે. હા, એવા ઘણા બધા મોડલ છે. પછી 15 થી 20,000ની વાત કરીએ તો રેડમી નોટ 13 બેસ્ટ છે. પછી આઈકુ Z9S કરીને આવ્યો છે, એ પણ બેસ્ટ છે. વિવો T3 Pro એ પણ બેસ્ટ છે. અને એવા ઘણા બધા, અને સસ્તામાં બેસ્ટ ફોન જોતા હોય તો રિયલમી, વિવોની T સિરીઝ એ બધા સારા છે. પછી તમારે 25 થી 30,000ની આજુબાજુ જવું હોય તો S21 FE, S23 FE એની લોન્ચિંગ પ્રાઇસ 40,000 છે, પણ S23 FE તમને ઓફરમાં ને 30,000ની આજુબાજુ મળી જાય. અને જો તમારે આઈફોનમાં જવું હોય તો 50,000ના બજેટમાં હમણાં બિગ બિલિયન ડે આવશે તે આઈફોન 15 પણ બેસ્ટ ઓપ્શન છે. અને સેમસંગનો S24 પણ બેસ્ટ છે. પણ જો તમારું મોંઘું બજેટ હોય તો બનતા સુધી આઈફોનમાં જાવ તો વધારે ઇઝી રહે. તો આઈફોનમાં જવાનું કારણ કેમ કે મેં તો ઘણા બધા એવું કહે છે કે ભાઈ સેમસંગના ફોનની ઝૂમ ને બધું બહુ સારું આવે, પણ તમે આઈફોન કેમ પ્રિફર કરો છો? પણ એમાં એવું છે ભાઈ, આખો દી તો આપણે ઝૂમ કરવાનું આવતું નથી, આપણે વાઇડ એંગલ ને એ બધું કામનું હોય એટલે ઝૂમમાં સેમસંગ બેસ્ટ છે અને નોર્મલી સીન લેવા હોય એમાં આઈફોન બેસ્ટ છે. અને આઈફોનની એક બીજી વાત તમને કહું, ઘણી જગ્યાએ કાલ જ અમારે વસ્તુ એક હતી કે અમારા ફોનમાં 10% ચાર્જિંગ રહ્યું હતું અને અમારે વિડીયો 5 મિનિટનો બનાવવાનો હતો, તો આઈફોનમાં 10% ચાર્જિંગમાં 5 મિનિટનો વિડીયો બની ગયો. હવે એની જગ્યાએ બીજો સેમસંગનો S સિરીઝ હોય કે ગમે તે એન્ડ્રોઈડ હોય એના 10% તો 1 મિનિટમાં ઉતરી જાય, એનું કાંઈ નક્કી જ ન હોય. એટલે આઈફોનની જે બધી એની OS ને બધી એની છે ને, એટલે તમે નોટિસ કર્યું હશે કે આઈફોનમાં 2% હોય ને તો પણ તમારી પરફેક્ટ ફોનમાં વાત પણ થઈ જાય છે. એટલે વધારે આઈફોન આપણે કહીએ એનું કારણ એ છે કે એની OS ને બધું કમ્બાઈન એવું છે કે બેટરી ઓછી ખાય છે. પછી ભાઈ આમાં પણ ઘણા બધાના એવા કમેન્ટ આવે કે આઈફોનમાં બેટરી બહુ ખાય છે, તો એની પાસે જૂના મોડલ આવી ગયા હોય. હવે દાખલા તરીકે તમે 3-4 વર્ષ જૂનો ફોન લીધો, 20,000માં આઈફોન લેવો હોય તો એમાં જૂનો ફોન લીધો હોય તો બેટરી ચેન્જ વાળા ફોન આવી ગયા, એના લીધે બેટરી ઓછી હાલતી હોય એવું બને. બરાબર, એટલે આઈફોન અટાણ આયરે કમ્પેર ન થાય એમ, અટાણના ફોન આયરે આઈફોન આયરે. ખૂબ સારું જણાવ્યું કે આપણને બધા મોડલ નામ સહિત કહી દીધા કે ભાઈ આટલા બજેટમાં તમારે આ લેવો જોઈએ, અને એટલા માટે કીધા કે તેનો એક્સપિરિયન્સ છે વર્ષોનો, મોબાઈલ સાથે જ જોડાયેલા છે. અને રમેશભાઈ એ પણ વાત કરી કે તમે જે આ બધું શૂટ કરો છો તો તમારી આખી ટીમ વર્ક કરે છે કે તમને બધા એકલા હાથે કરો છો? આ જે આપણી મેન ચેનલ રહી ને એમાં મેન આખો એમ માનો કે પાયો સપોર્ટ હોય ને તો નાના ભાઈ નીતિનનો. બરાબર, કેમ કે મેન ચેનલનું આખું એડિટિંગ નાનો ભાઈ કરે છે. તો આપણે એવી એકાદી ક્લિપ પ્લે કરી દેશું, તમે મને મોકલજો કે જે નાના ભાઈ એડિટિંગ કરતા હોય એવું થોડુંક આપણે વિડીયો પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે થોડુંક પ્લે થાય ને તો લોકોને ખબર પડે. અને એનું પણ એક તમને જણાવું છું, ઘણા બધાને એમ હોય કે એડિટિંગનો ક્રોસ ક્યાં આવે, તો નાના ભાઈએ એ ફાઇનલ કટ પ્રોમાં એડિટિંગ કરવું એ થોડુંક અઘરું, કારણ કે ફાઇનલ કટ પ્રોમાં મૂવી વાળા ને એવા બધા એડિટ થતા હોય, મૂવી વાળા એડિટ કરે ફાઇનલ કટ પ્રો. બરાબર, એટલે હેવી એડિટિંગ. હા, હેવી. તો એ બધું ભાઈ એમાંથી જ શીખો, યુટ્યુબમાંથી ને, હાઉ ટુ એડિટ ફાઇનલ કટ પ્રો એ રીતે લખીએ એટલે આવે. તો એવા આખા વિડીયા જોઈને ભાઈ શીખી ગયો કે કઈ રીતે એડિટિંગ કરવું. તો આખી ચેનલ મેન છે એના એડિટિંગ નાનો ભાઈ કરે, એટલે ટીમ અમારી મોટી નથી, બે જ નાનો ભાઈ, પણ એડિટિંગમાં સપોર્ટ નાના ભાઈનો. અને નાના ભાઈ કેટલું ભણેલા? કેમ કે એડિટિંગ આવું બધું કરતા હોય તો સીધી વાત છે ઘણું બધું એ ભણવા જ નથી ગયો કોઈ દી. શું વાત કરો છો? અને નાના ભાઈનો એટલો સપોર્ટ છે કે અમુક ઇંગ્લિશમાં મેલ મારી કીધે 50% મસાઈ જાય, પણ નાના ભાઈ કીધે 100% એ મેલનો રિપ્લે પણ ઇંગ્લિશમાં આપી શકે, કોઈ દી ભણવા નથી ગયો તોય. એટલે બધી રીતે, પણ ભણવા નથી ગયો એટલે એને અભણ નહીં સમજવાનો. મેન ચીજ એ છે, એ અટાણે ભલે ભણવા નથી ગયો પણ એની પાસે બહાર ભણેલો કોઈ ઊભો હોય તો એ ટૂંકો પડે. મેન વસ્તુ એ છે, એટલે એનું કોન્ફિડન્ટ અને એની આવડત ટૂંકમાં એની શીખો એટલું બધું છે. નથી ભણેલા એટલે ઘણા બધા આમાં એમ ભણે કે નથી ભણેલા તો એને વાંચતા કેમ આવડતું, પણ એવું નથી મિત્રો. એની કોઠા હોય જ, અને એ રીતે બધું ઇંગ્લિશમાં માસ્ટર, બધી રીતે માસ્ટર હોય એમ. એ નાનો ભાઈ ઇંગ્લિશમાં માસ્ટર એટલો છે કે એની પાસે કોઈ કોલેજ કરેલા પણ ટૂંકા પડે. અભણ એટલે એમ અભણ એમ નો સમજી લેવા કે આને કાંઈ આવડતું નથી, ખાલી એની પાસે ડિગ્રી નથી, આવડે બધું. હા બસ.
એની પાસે ટૂંકમાં ડિગ્રી નથી એટલું જ. એટલે ડિગ્રીની કાંઈ આ અમારી લાઈન એવી છે કે એમાં ડિગ્રી કાંઈ જરૂર છે જરૂર નથી. યુટ્યુબ ને કોઈ સર્ટિફિકેટ હોય તો તમને ચેનલ બનાવવા દે કે એવું તો કાંઈ છે. અને યુટ્યુબ એવી વસ્તુ છે કે આમાં લાગવગ ન હાલે. દાખલા તરીકે આપણા ઇન્ડિયાનો કોઈ મોટો નેતા એમ કે મારી ચેનલ ચાલુ કરી દો તો એ પોસિબલ નથી. એ એના મહેનતથી ને જ યુટ્યુબ. એ વાત કરીને તમે એક અમને વિડીયોની અંદર હમણાં બતાવ્યું હતું કે ભાઈ આપણા ખબર હોય તો કીર્તિદાનભાઈ ગઢવી લોક સાહિત્યકાર તેણે ચેનલ બનાવી. તમે કીધું ને લાગવક ન ચાલે, એની તો ખૂબ લાગવક હોય. એની ચેનલની અંદર એણે 11-12 હજાર વિડીયો મૂક્યા છે અને 12,000 જેવા સબસ્ક્રાઈબર થયા છે. એટલે આની અંદર તમે ત્યાંથી વિચાર કરો કે ભાઈ 12,000 વિડીયોની અંદર એક વિડીયો એક સબસ્ક્રાઈબર મુશ્કેલથી આવ્યો છે. જો લાગવક હોત તો મિલિયનની અંદર થાત. એટલે આની અંદર નથી ભ્રષ્ટાચાર, રમેશભાઈ કે એમ નથી, લાગવક તમારું ટેલેન્ટ અને તમારી હોશિયારી, તમારો વિડીયોનો ટોપિક એની અંદર તમે વિડીયો આગળ પીરસો છો મેન વધશે ટૂંકમાં. અને બાકી આમાં એવું છે ઘણા બધાને એમ હોય કે રોજના હું 5 વિડીયો અપલોડ કરી દઉં ચેનલ આગળ વધી જાય, તો એ વાત ખોટી છે. ઝાઝા વિડીયો ને ઇન્ફોર્મેટિવ વિડીયો તમે ભલે, મારું એમ કેવું છે કે 8 દી એક વિડીયો લઈ આવો પણ વિડીયો સારો ઇન્ફોર્મેટિવ હોવો જોઈએ. બરાબર. તો એક વિડીયો 100 વિડીયાની જગ્યા પૂરી દે. એટલે ઘણું બધું આની અંદરથી તમારે વિચારવાનું છે કે શરૂઆત કઈ રીતે કરવી. અને રમેશભાઈ આપણને ખૂબ સરસ નોલેજ આપ્યા. મને જેટલા લાગ્યા એટલા પ્રશ્નો રમેશભાઈ પાસેથી લીધા. ફેમિલીનો સપોર્ટ છે, ઘણા બધાને ફેમિલી રમેશભાઈ સપોર્ટ નથી કરતું, તો એવા મા બાપને પણ આની અંદરથી ખબર પડશે કે ભાઈ યુટ્યુબ કે સોશિયલ મીડિયા તમે જોઈ શકો છો કે કેટલું આપી શકે છે. જમીન લેવી અત્યારે ભાઈ ઘણા બધાનું સપનું હોય છે. 1 વીઘો જમીન નથી લેવાતી. રમેશભાઈએ ખૂબ મોટું ફાર્મ પોતે લઈને રાખ્યું છે અને ફાર્મની અંદર ઘર બનાવી લીધા છે, રહેવા માટે બધા પશુધન રાખ્યું છે અને ખૂબ સરસ રીતે મેનેજ કરી રહ્યા છે, બધું વાવેતર કરી રહ્યા છે. અને રમેશભાઈના મામા અત્યારે સંભાળે છે, કેમ કે રમેશભાઈને તો વધારે રહેવાનું હોય રાજકોટ. ફોન લેવા અને નેટની સુવિધા હોવી જોઈએ, એક્ટિવ રહેવું પડે, એટલે વાડીએ આટો મારવા વધારે આવે છે. મેં પૂછ્યું તો 2-3 દિવસ આપણે 2-3 વખત મહિનાની અંદર આવતા જતા હોય. સંભાળે છે બધું તેના મામા. અને આ રીતે તેણે આખું એક મેનેજ કરી લીધું છે. યુટ્યુબના પૈસાને ખરી જગ્યાએ રોકાણ કરી દીધું છે. એ સિવાય રમેશભાઈ ઘણી બધું વખત આ નવા જેટલા પણ યુટ્યુબર આવે ને એના ઘણા પ્રશ્નો હોય. ઘણા એવું પણ કે ભાઈ વિડીયો તો મારે બનાવવા છે પણ મને શરમ આવે છે, અથવા તો મારા ઘરના ના પાડે છે, ગામના મને આ રીતે હેરાન કરે છે. તો એના માટે તમે 2 શબ્દ શું કહેવા માંગો? હવે એમાં હમણાંનો જ એક પ્રસંગ કહું, થોડોક દાંત પણ આવશે. એક ભાઈનો ફોન એવો આવ્યો કે તમારામાંથી મને મોટિવેશન મળ્યું. હું મોટિવેશન? બરાબર. મને કે તમારા મોઢે ખાડા છે ને તોય તમારું હાલી ગયું કે મારું હાલી જાય. એટલે પેલા મેને તો એ કીધું કે ભાઈ તમારે કઈ ન્યા એવો શો થોડો કરવાનો છે કે મારે હગાઈ કરવી, હાલો એ ખાડા થોડા કોઈ જોહે. તમારે અંદર હું બોલો છો એની ઉપર મેન છે. એટલે તમે કેવા દેખાવશો, તમારો અવાજ કેવો છે, એ વસ્તુ કોઈ મેટર જ નથી. એમ પહેલા તો મેન વસ્તુ એ કાઢી નાખવાની. પછી ઘણા બધાને એવું હોય કે ભાઈ અંદર ખરાબ કમેન્ટ આવશે તો આપણે શું કરશું. તો એ તૈયારીમાં જ રહેવાનું તમારે. ખરાબ કમેન્ટ, સારું કામ કરો એટલે હેટર્સ આવવાના. બરાબર. એટલે એમાં ખરાબ કમેન્ટ ને કઈ રીતે લેવાના કે હવે માનો કે 10 કમેન્ટ આવી, એમાંથી હું તો કહું 4 કમેન્ટ ખરાબ હોય ને તોય તમારે ટેન્શનમાં નહીં. કારણ કે ખરાબ કમેન્ટ વાળા તમે અટાણે વિડીયો બનાવશો, બરાબર, ખરાબ કમેન્ટ કરશે અને એને જોઈને તમે જો તમારું બંધ કરી દેહો તો જેથી તમે કંઈક બીજું મજૂરી યુટ્યુબ બંધ કરીને તમે કંઈક કામે ચડી જાઓ તો ખરાબ કમેન્ટ વાળો થોડો દેવા આવશે કે તું કામ બંધ કરી દે આ પૈસા. અને ખરાબ કમેન્ટ ઉપર તમે ધ્યાન નહીં દીધું હોય તો તમે એક દી ઝાઝા પૈસા કમાતા થઈ જાઓ અને ખરાબ કમેન્ટ વાળો બધે ખરાબ જ કમેન્ટ કરતો રહે. એટલે ખરાબ કમેન્ટ ને જોઈને આપણે આપણું કામ બંધ ન કરવું જોઈએ, કારણ કે તો આપણી પ્રગતિ અટકી જાય છે. અને ખરાબ કમેન્ટ કરવા વાળા સોશિયલ મીડિયામાં જ છે એવું નથી. આપણો ગમે કુટુંબ, પરિવાર કે આપણું ગામ, આપણો પાડો હોય, ન્યાય એકાદું હોય એ મળી જાય કે એ એમણે કમેન્ટમેન્ટ આમ બોલીને કરતું હોય. આ તો સોશિયલ મીડિયા છે પણ એ એટલે એવા હોય એ કાયમ ટૂંકમાં ખરાબ કમેન્ટ જેની આપણામાં કરીને એ બધી જગ્યાએ ખરાબ કમેન્ટ કરતો હોય છે. એનું નેચર જ એવું હોય. એટલે ખરાબ કમેન્ટ કરવા વાળાને કોઈ દી આપણે ધ્યાનમાં લેવું જ નહીં, કારણ કે એ ત્યાંથી આપણી પ્રગતિ અટકી જાય છે. અને એને આપણે બ્લોક પણ કરી શકીએ. મેં એક વિડીયો બનાવેલો છે, અપશબ્દ બોલતા હોય વિડીયો બનાવેલો છે રમેશભાઈ, કે કેમ કે કોઈ બહેનોના બ્લોગ હોય એટલે એની અંદર ઘણા બધા ફેમિલી વ્લોગમાં કોમેન્ટ ખરાબ કરતા હોય તો મેં એક વિડીયો એના માટે મૂકેલો છે કે ભાઈ તેને તમે હંમેશા માટે બ્લોક કરી શકો છો, હાઇડ કરી શકો છો, એને રિપોર્ટ કરી શકો છો, કે જેથી કરીને ખરાબ કોમેન્ટ કરવાવાળો હંમેશાના માટે બંધ થઈ જશે તમારી ચેનલ ઉપર. પણ એ ખરાબ કોમેન્ટને લઈને રમેશભાઈ કીધું એમ આપણે આપણું જે ફ્યુચર આની અંદર બની રહ્યું છે તેને બરબાદ નથી કરવાનું, આની અંદર કામ ચાલુ રાખવાનું છે. અને ઘણી બધી આની અંદર બહેનો પણ રમેશભાઈ મારી ચેનલની અંદર જોડાયેલા છે, તેણે મેમ્બરશિપ પણ જોઈન કરેલી છે અને સારી રીતે વિડીયો બનાવે છે. એટલે નારી શક્તિ પણ આગળ આવી રહી છે. એટલે બધાને મારું એ જ કહેવું છે કે ભાઈ તમે સામે
ફેસ વાળી ચેનલ બનાવવામાં કાંઈ વાંધો નહીં, કારણ કે તમારે તો ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ દેવો છે, Informative content. એટલે સામે આવવામાં કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં બીજો તો કાંઈ કન્ટેન્ટ બનાવવો નથી, એટલે તમે ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ બનાવવામાં તમે ફેસ વાળી ચેનલ બનાવો તો તમારું એક સાહના અલગ રહે એમ. તમે ગમે ત્યાં જાઓ તો તમારી હેલ્પ કરશે લોકો, તમને ઓળખી જાહે, એટલે ફેસ વાળી ચેનલમાં ઈ બેનિફિટ છે. એટલે એવું નથી કે બહેનોને ચેનલ ન બનાવી, તમે કાંઈ ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવતા હોય તો બનાવો તમે, એવું નથી. અટાણે લેડીઝ તો અટાણે પાયલોટ સુધી બની ગયા છે, એટલે એવું નથી કે ભાઈ લેડીઝને વિડીયો સામું ન આવવું, એ વસ્તુ તો હાવ ભૂલી જ જવાની. અને ઘણા બધાને શરમ આવે ને, રમેશભાઈ કીધું મોઢામાં ખાડા છે અને આવા દેખાય છે, એટલે એવા ભાઈ અમે બંને લુકમાં કઈ એટલે હીરો look જેવા આમાં કાંઈ છે છે જ નહીં, નહીં. તો પણ અમારું અને ચાલે છે એ એમ. લુકની એક વસ્તુ બતાવું, હવે બહારના પોપ સ્ટાર હોય એ કરોડો રૂપિયાની ફી હોય. હવે તમે એનું મોઢું જોવો તો આપણી દેશી ભાષામાં ના હા ન ગમતું હોય, પણ તો એ કરોડો કાં લઈ જાય છે, કારણ કે એનું ટેલેન્ટ છે. તો તમારે વિડીયો ઉપર તો તમારું ટેલેન્ટ જ બતાવવાનું છે, એવું કાંઈ બીજું કાંઈ છે જ નહીં. એટલે તમારું મોઢું જોઈને કોઈ તમારા વિડીયો જોહે જ નહીં. પહેલા તો મેન વસ્તુ એ છે, તમે અંદર હું ઇન્ફોર્મેશન આપો છો એની ઉપર જ ટઈકા રહે. એટલે આ બધી વસ્તુ ભૂલી જ જવાની એમ. એટલે ઘણા બધાને એવું થાય કે મારો ચહેરો આવો છે તો મારે તો ચેનલની અંદર કેમ આવવું ને ભાઈ મને કોઈક હસશે ને દાંત કાઢશે ને, તો એવું બધી ટેન્શન લેવાની જરૂર નથી. તમારા અંદર ટેલેન્ટ નહીં હોય તો ચહેરો ગમે તેટલો તમારો રૂપાળો હશે ને તમે દેખાવે સારા હશો તો કોઈ જોવાનું નથી. એટલે ચહેરાનું કોઈ મહત્વ નથી, પણ તમારા ટેલેન્ટનું મહત્વ છે. રમેશભાઈ, ઇન્ટરવ્યૂ તો આપણું ખૂબ લાંબુ થઈ ગયું છે, એટલે વધારે તમને હેરાન પણ નથી કરવા, અને ખૂબ મજા આવી આજે તમને મળીને, કેમ કે તમારી ખૂબ મજા આવી, પ્રગતિ ખૂબ સારી છે. અને હજી માતાજી કરે તમે મુરલીધર મહારાજ કરે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. અને છેલ્લે અમારા દર્શક મિત્રોને તમારા તરફથી થોડીક મોટિવેશનલ સ્પીચ, કેમ કે હું દરેક ઇન્ટરવ્યૂ કે પોડકાસ્ટ કરું છું ત્યારે થોડીક એક ટિપ્સ માંગુ છું કે ભાઈ મોટિવેશનલ થોડીક એક સ્પીચ આપો કે જેથી તેને થોડીક હિંમત મળે. 2 શબ્દો તમારા હિંમત માટે. હિંમત માટેની વસ્તુ એવી છે કે ગમે એ વસ્તુ હોય તમે પોઝિટિવથી લેવાની. ગમે એ ભલે તમે બકાલું વેચો છો કે ચાની દુકાન છે તમારી, પોઝિટિવ લેવાનું, નેગેટિવ નહીં. પોઝિટિવ તમારું માઇન્ડ રહે ને તો એની ઉર્જા, એની શક્તિ આખી અલગ જ હશે. એટલે વિડીયો બનાવો કે ગમે એ વસ્તુ કરો, પોઝિટિવિટી રહેવાનું ટૂંકમાં તમારે પોઝિટિવથી. આજ વ્યૂ નથી આવ્યા તો કાલ આવશે, કાલ નથી આવ્યા તો પ્રોમદી આવશે. પછી દાખલા તરીકે બકાલાની રેકડી છે કે કરિયાણાની દુકાન છે, તો આજ ગ્રાહક નથી આવ્યો તો કાલ આવશે, કાલ નથી આવ્યા તો પ્રોમદી આવશે. પણ તમે પોઝિટિવ હશો અને તમે ઈમાનદાર હશો તો કાલ તમારું હાલશે જ. એટલે એમાં ઉમ્મીદ છે દુનિયા કાયમ, એમ ટૂંકમાં ઉમ્મીદ છોડવાની નથી અને કામ કરતું રહેવાનું. પોઝિટિવિટી એમ, ફ્રોડ કરીને કે એવું કાંઈ નહીં કે હાલો ઘણા બધાને એમ હોય કે હું થંબનેલ એવું મારી દઉં, અંદર કાંઈ નથી, એવી રીતે નહીં. ગમે પછી માલ કાંઈ વેચવો, ડુપ્લિકેટ માલ વેચવો, જે આ દુકાનવાળા હોય તો એ કાયમનું નથી. તમારે ઓરિજિનાલિટીમાં ભલે સફળતા તમને મોડી મળશે પણ પરફેક્ટ મળશે. એવી રીતે ઓરિજિનલ વિડીયો પણ આવે, ટકી રહેશે. હા, ટકી રહે. ઘણા બધા ક્લિક બીટ થંબનેલ કરીને ખોટી ઇન્ફોર્મેશન આપશો તો માણસ થંબનેલ જોઈને ક્લિક તો કરી દેશે તમે કેમ, પણ પછી તમારા વિડીયો બીજી વાર નહીં જુએ, કેમ કે તમે કંઈક લખ્યું બીજું હશે થંબનેલમાં અને બતાવશો કંઈક બીજો વિડીયો, એટલે તેનો વિશ્વાસ તૂટશે ને વિશ્વાસ તોડવાનો નથી. હું ઘણી વખત એવું કહું છું કે ભાઈ આની અંદરથી કરોડો મળે છે, તો હું તમારી સાથે પ્રૂફ લઈને આવ્યો છું રમેશભાઈનું. અને રમેશભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે તમારી ઇન્કમ પણ બતાવી કે ભાઈ એટલી ઇન્કમ થઈ છે, કેમ કે ટ્રાન્સપેરન્સી એકદમ આપણા ઇન્ટરવ્યૂની અંદર થઈ છે, એટલે લોકોને પરફેક્ટ ખબર પડી છે કે ભાઈ હા ખરેખર કરોડો મળે છે ને તમે કરોડ કમાયા છો. 2 કરોડે જલ્દી પહોંચી જશો, કેમ કે તમારી સતત ગ્રોથ ચાલુ છે. અત્યારે પણ તમારા વિડીયો ટોપમાં સર્ચમાં આવી રહ્યા છે, અને આવી જ પ્રગતિ તમે કરો. ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. ફરી આપણે ક્યારેક મળીશું, અને આ જ રીતે બસ તમે મદદની ભાવનાથી મને ઇન્ટરવ્યુ આપ્યું. અને મિત્રો બધા માટે એક ખાસ વાત, આપણે જો કોઈને યુટ્યુબ ચાલુ કરવું હોય ને તો પહેલા તો તમે 2 મહિના ભાઈના વિડીયો જોવો, કારણ કે એ આપણી એકદમ ગુજરાતી સરસ સાદી ને સરળ ભાષામાં નોર્માલિટીમાં તમને ભાઈના વિડીયો જોવાની બહુ મજા આવશે. નકર અમારા ટાઈમમાં તો અમારે હિન્દી વાળાના બધાના વિડીયો જોવા પડતા, એ બેસ્ટ માહિતી આવતા. પણ એક હું ગુજરાતીમાં બેસ્ટ યુટ્યુબ વિશે માહિતી આપતા હોય ને તો એ ભાઈની ચેનલ છે. એટલે અને આપણા એક્સપિરિયન્સ થી આપીએ છે રમેશભાઈ. હવે એનો એક એક્ઝામ્પલ બીજું પણ આપી દઉં, યાદ આવી ગયું મને. ઘણા બધા વિડીયો કેમ વાયરલ કરવો એવા વિડીયો ગોતતા હોય. હવે એનું એક્ઝામ્પલ તમને આપું. પછી સામો એક વિડીયો આવે, ફટકીમાં વિડીયો કેમ વાયરલ કરવો. એ વિડીયો આખો જોવે પણ નીચે નો જોવે કે એના જ વિડીયોમાં વ્યૂ નથી, એના જ વિડીયોમાં વ્યૂ. એટલે એ વિડીયો કેમ વાયરલ કરવો, પણ એ વિડીયોથી પોતાને વાયરલ થવું હોય, મેન વસ્તુ. એટલે એવા ક્યાંય જાદુગર ગોતવા ન જવું કે રાતોરાત વોચ ટાઈમ પૂરો કરી લેવો કે રાતોરાત તમારે સબસ્ક્રાઇબર ભેગા કરી લેવા. એવા જાદુગર ગોતવા કરતા યુટ્યુબ ઉપર જેન્યુઅન રીતે કઈ રીતે કામ કરવું એવા જ વિડીયો તમને ભાઈની ચેનલમાં જોવા મળશે. મારો ભરોસો પણ એટલા માટે તમે કરી શકો
કે હું વધારે એક્ટિવ આની અંદર છું નહીં, કેમ કે મારી બીજી ચેનલ છે ઘણી બધી, તેની અંદર વર્ક એટલે એક્સપિરિયન્સ પૂરેપૂરો. પણ છતાં પણ મારી ચેનલની અંદર તમે સબસ્ક્રાઈબર જુઓ, વ્યૂ જુઓ, અને જેટલા સબસ્ક્રાઈબર હોય ને તેના 5 થી 6% વ્યૂ આવતા હોય. તમારે કોઈ પણની ચેનલ ચેક કરવી, તમારામાંથી ઘણા બધા હિન્દી ટેકનિકલને પણ જોતા હશે, મનોજ ડે હોય, ટેકનિકલ યોગી હોય, તો તેના સબસ્ક્રાઈબર જોજો અને ક્યારેક એના વ્યૂને કેલ્ક્યુલેટ કરજો કે કેટલા ટકા તેના વ્યૂ આવે છે. 5 થી 6% જ વ્યૂ આવે છે. એટલે એવું નથી કે મારી ચેનલની અંદર 28,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો ભાઈ મારા દરેક વિડીયોની અંદર 28,000 વ્યૂ આવે. જો એવું હોય તો રમેશભાઈને મિલિયનની અંદર સબસ્ક્રાઈબર છે તો પછી એના હરેક વિડીયોની અંદર મિલિયનમાં વ્યૂ આવે એવું નથી. તેના 5-7% વ્યૂ આવતા હોય છે ને. તમારી સાથે પણ એવું જ થશે કે તમારા 1 લાખ સબસ્ક્રાઈબર હશે ને તો તમારો ઓન એન એવરેજ 7 કે 10,000 15,000 વ્યૂ આવશે. હા, કેટેગરી ઉપર પણ વેરી કરે છે રમેશભાઈ, કે ભાઈ ટેકની ચેનલ હોય તો મારા વિડીયો એવા લોકો જુએ છે. મારું ઓડિયન્સ બહુ ઓછું છે, કેમ કે ગુજરાતની અંદર હજી યુટ્યુબર એટલા છે નહીં. એટલે જેને યુટ્યુબર બનવું છે, કંઈક શીખવું છે, એ લોકો મારા વિડીયો જોશે. પણ વ્લોગની ચેનલ હશે તો તેની અંદર ઘણા બધા ફેક્ટર કામ કરે છે કે સબસ્ક્રાઈબર ઓછા હશે તો વ્યૂ વધી પણ જાય છે. એનું કારણ છે કે ફેમિલી વેલ્યુ મળે છે. પૂરું ફેમિલી વિડીયો બનાવતું એટલે લોકો તેને એક મનોરંજનની દ્રષ્ટિએ પણ જુએ છે. એટલે તમારી કેટેગરી પર વ્યૂ જતા હોય છે. વ્લોગની ચેનલમાં વ્યૂ આવશે પણ સબસ્ક્રાઈબર ઓછા આવશે. અને મારા ટાઈપની કેટેગરી હશે તો વ્યૂ ભલે જેને કંઈક શીખવું છે એ જ લોકો મારા વિડીયો જોશે, પણ સબસ્ક્રાઈબર જરૂર કરીને જાય છે. અને મારા સબસ્ક્રાઈબર વધી રહ્યા છે એટલા માટે જ કે બરાબર નોલેજ મળી રહ્યું છે. બાકી રમેશભાઈએ કીધું એમ કે ભાઈ હું તમને શીખવાડતો હોય કે વિડીયો વાયરલ કેમ કરવા કે SEO કેમ કરવા, અને મારા જ વિડીયો વાયરલ ન થતા હોય તો પછી કોઈ વિડીયો મૂકવાનો ફાયદો નથી. SEO ને એ તો બધું, એ તો SEO કરવો એ તો જરૂરી છે, પણ આ તો એનું એવું હોય કે ફટકીમાં વિડીયો કેમ વાયરલ કરવા, કે ફટકીમાં તમારે રાતોરાત વોચ ટાઈમ કેમ વધારવો. થંબનેલમાં તમે કીધું એમ લખ્યું હોય કે ભાઈ આટલું સેટિંગ કરો ને 1-2 લાખ વ્યૂ જશે અને પોતાને જ વ્યૂ ના હોય એક પણ વિડીયોમાં. મેન પોઈન્ટ ઈ છે. ઈ છે ને ઘણા આપણે રાજ્યનું નામ નહીં લઈએ, પણ ઈ રાજ્યના લોકો એવા છે ને કે એનામાં 10 વ્યૂ હોય ખાલી, બરાબર, અંદર 10 વ્યૂ હોય અને એમ કે ફટકીમાં વિડીયો કેમ વાયરલ કરો, જાદુગર. હવે અંદર જાવ તો એમાં કઈ ઠેકાણા જ ન હોય ટૂંકમાં. યુટ્યુબ ની પોલિસી શું છે એ ખબર. SEO કરવો તમે કયો એમ જરૂરી છે, પણ મેન વસ્તુ આ એક એવું રાજ્ય છે કે જેનું આપણે નામ નથી, પણ એ બધાય આવા જ વિડીયો બનાવે. પણ એક વાત કહી દઉં રમેશભાઈ કે ક્યાંક ને ક્યાંક આપણું ગુજરાત તો આમાં પાછળ છે. તમે પણ માનતા હશો કે યુટ્યુબની દુનિયામાં હજી તો આપણે પગ મૂક્યો છે, નથી મૂકી એમ કહો તો પણ હાલે, કેમ કે થોડા ઘણા યુટ્યુબર સક્સેસફુલ થયા છે. બાકી હજી શરૂઆત હવે થઈ રહી છે ધીરે ધીરે, કેમ કે મારી ચેનલ ઉપર જે કોમેન્ટ ને જેટલા યુટ્યુબર ને બધા ચેનલવાળા આવે છે, સીધી વસ્તુ છે કે મારી કોઈ કોમેડીની ચેનલ નથી કે એન્ટરટેનમેન્ટની નથી, કે શીખવું એટલા જ લોકો આવે. એટલે 100% બધા ક્રિએટર છે. અને હવે થોડા મને લાગે છે કે ભાઈ ખબર પડી રહી છે લોકોને કે આની અંદરથી પૈસા મળે છે. પણ એ ખબર છે ને રમેશભાઈ 10% લોકોને જ પડી છે ગુજરાતમાં. 90% લોકોને ખબર જ નથી કે આ યુટ્યુબ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે બધું પૈસા આપે છે. જે વિડીયો બનાવે ઇન્ફોર્મેટિવ ટાઈપ, કે કઈ રીતે SEO કરવો, કઈ રીતે થંબનેલ બનાવવું, એ વિડીયો જોવા જરૂરી છે. પણ કોઈ તમે જાદુગર ગોતવા ન જાવ. જાદુગર એટલે એક્ઝામ્પલ આપું, લોટાને હોનું કેમ બનાવવું, ઈ એવું લાલચ થઈ પછી ગ્રીડીનેસ આપણો આવશે ને. અને ઈ બધા એક રાજ્ય એવું છે, ઈ એવું હોત બતાવી દે કે લોટાને હોનું કેમ બતાવે, ઈ બતાવે. હવે તમને એક્ઝામ્પલ આપું, ઈ કહેતા હોય કે હાલો આ લોટું આગળ હોનું બની જાય, પછી વચમાં કટ મારી દે ને એમાં હોનાની કવર ચડાવી દે, તમને એમ કે હોનું બની ગયું, પછી તમારે ઈટને કઈ જ રાખવાની. એટલે ઈ બધાય લાગુ પડે છે, વિડીયો બનાવવામાં લાગુ પડે ને બધે. એક રાજ્ય એવું છે એટલે ખાસ ધ્યાન રાખવું ટૂંકમાં. જેન્યુન તમારે વિડીયો જોવામાં પણ જેન્યુન લોકોને જોવા. અને યુટ્યુબ આ બધી સોશિયલ મીડિયા એવું છે, એક દી તમને એમ કહે સોયાબીનનો લોટ ખાવાથી આ ફાયદા, બીજે દી એમ કહે કે આ નુકસાન. એટલે માનવું કયું આપણે, બરાબર, માનવું કયું એમ. અને આપણે તો રમેશભાઈ આ ચેનલ છે ને શીખવાડવાના હેતુથી ચાલુ કરી, નહીંતર આની અંદર સમય આપવો પણ મુશ્કેલ બને છે. પણ આપણી એક ભાવના છે કે ભાઈ આપણે કમાઈએ ને તો આપણા જેને ખબર નથી એને આપણે ખબર પાડીએ. અને ઇન્ટરવ્યૂ તમારું લીધું એનું કારણ પણ એ કે ભાઈ ગામડાના લોકો આની અંદર ખૂબ આગળ વધી રહ્યા છે અને શરમમાંય પણ રહ્યા છે કે ભાઈ ચેનલ ચાલુ કરવીને શરમ આવે છે અને લોકો શું કહે છે, તો એનો થોડોક ડર દૂર થાય. એના મા બાપને પણ ખબર પડે કે યુટ્યુબની અંદરથી આટલા સુધી જવાય કે જમીન પણ લઈ શકાય. એટલે આ બધું તમને માહિતી મળે એટલે આપણે ઇન્ટરવ્યૂનો હેતુ હતો. ખૂબ સમય લીધો રમેશભાઈનો, અને ફરી ક્યારેક મળીશું, આનંદ કરીશું અને તમને ભગવાન માતાજી ખૂબ આગળ ગ્રો કરાવે. અને ખૂબ આનંદ થયો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી, જય મુરલીધર મહારાજ.